કેમ છો મિત્રો? નિયુક્તિના પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. આજે આપણે સમય, ઝડપ અને અંતર ચેપ્ટર ચાલુ કરવાનું છે. આ ચેપ્ટર તમારા માટે મોસ્ટ આઈએમપી છે. તમે ક્લાસ 3 કરતા હોય, જીપીએસસી કરતા હોય, કંઈ પણ તૈયારી કરતા હોય, પણ આ ચેપ્ટર તમારા માટે મોસ્ટ આઈએમપી છે. કેમ? કેમ કે તમારું આ ચેપ્ટર પતશે ને તમને આગળનું ટ્રેનવાળું જે ચેપ્ટર છે એ પણ આવડી જશે અને આગળ હોડીવાળું ચેપ્ટર આવવાનું છે ને એ પણ આવડી જશે. થોડા કોન્સેપ્ટ બદલાશે, પણ આ ચેપ્ટરનું જે મેઇન સૂત્ર આવશે ને એ સૂત્ર અત્યારથી કહી દઉં છું. સમય, ઝડપ અને અંતર છે. તો આ ત્રણનું જ એક સૂત્ર બને છે. ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય. આ સૂત્ર છે, તમારે યાદ રાખવાનું છે. ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય. એટલે ઝડપ હંમેશા છે ને કિલોમીટર પ્રતિ કલાકમાં હોય છે, તમે જોજો, કાં તો મીટર પ્રતિ સેકન્ડમાં હોય છે. એટલે કિલોમીટર અંતર હોય છે અને જે કલાક હોય છે સમય હોય છે. એટલે અંતર અપોન સમયમાં જોઈએ છે ઝડપ હંમેશા. બરાબર છે? તમે જોયું હશે કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, એમ જ કહીએ આપણે. તો આ જે છે કલાક છે એ સમય છે, આ અંતર છે. એટલે ઝડપનું સૂત્ર યાદ રહી ગયું તમને? અંતર અપોન સમય. આ સૂત્રથી મોટા ભાગના 60% દાખલા તો આ સૂત્રથી થવાના છે. આગળ ટ્રેનમાં પણ આ સૂત્ર કામમાં આવશે, હોડીમાં પણ કામમાં આવશે અને આ ચેપ્ટરમાં તો આવવાનું જ છે. બરાબર છે? ચલો, આ મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. ધ્યાન રાખવાનું છે. ગેરંટી, તમારે ગેરંટી 1-2 ક્વેશ્ચન તો હશે જ આના, કે વધારે હશે. હું તો કહું 3-4 બી હોઈ શકે છે. 30-40 માર્ક્સનું હોય ને મેથ્સ તો વધારે પણ હોઈ શકે છે. બરાબર છે? એટલે આ ચેપ્ટર એકદમ દિલથી કરવાનું છે. ચલો આગળ વધીએ. ચલો, દરેકની જેમ આ ચેપ્ટરમાં પણ આપણે ટાઈપ વાઇઝ ગોઠવેલું છે. પહેલાં બેઝિક જઈશું, પછી ધીમે ધીમે હાર્ડ જઈશું. બરાબર ને? અને આગળના જે ટાઈપ હશે એ બી તમને આવડી ગયા તો બી તમારા માર્ક્સ તો ગેરંટી આવવાના છે. પાછળ આપણે થોડા જીપીએસસી લેવલના, થોડા હાઈ લેવલના દાખલા જોઈશું. બરાબર છે? ચલો, હવે ક્વેશ્ચન વાંચીએ. એક બસ 300 કિલોમીટરનું અંતર 3 કલાકમાં કાપે છે, તો તેની ઝડપ શોધો. ઝડપ શોધવાની છે. અંતર આપ્યું છે આ 300 કિલોમીટર, 3 કલાકમાં કાપે છે એટલે સમય આપ્યો છે. પહેલાં તો આ બધું મને કેમ નહીં ખબર કે આ અંતર જ છે, આ સમય જ છે, એના ઝડપ જ છે. તો દેખો, એક વસ્તુ યાદ રાખજો, અંતર હંમેશા હોય ને, અંતર એ કિલોમીટરમાં આપે કાં તો મીટરમાં આપે. બરાબર? સમય હશે ને, સમય તમને ખબર છે કલાકમાં આવી શકે, મિનિટમાં આવી શકે અને સેકન્ડમાં આવી શકે. આ એકદમ બેઝિક નોલેજ આપું છું. બાકી તમને તો ખબર પડી જ જાય કે અંતર છે, આ સમય છે. બરાબર છે ને? પછી ઝડપ હશે ને, ઝડપ એ કિલોમીટર પ્રતિ કલાકમાં હશે, કિલોમીટર પ્રતિ મિનિટમાં હશે કે મીટર પ્રતિ સેકન્ડમાં હશે. બરાબર છે? આ ઝડપ આ રીતે જશે. બે વસ્તુ ભેગું જ હશે ઝડપમાં. જેમ કે ઝડપ શોધવાની છે તો ઓપ્શન તમે જુઓ, કિલોમીટર પ્રતિ કલાકમાં છે ને બધું, બસ આ રીતે જ છે. એટલે અંતર કેવું હોય, આ એકલું કિલોમીટર લખ્યું હોય તો સમજવાનું અંતર છે, એકલું કલાક લખ્યું છે, એકલું કોઈ સમય આપ્યો હોય તો એ સમય છે, અને ઝડપ હંમેશા આ રીતે મિક્સ હશે. બરાબર? ચલો, એક બેઝિક કોન્સેપ્ટ તમારો ક્લિયર કર્યો. હવે દાખલો જોઈએ આપણે. મેં તમને એક સૂત્ર કીધું હતું, ઝડપ શોધવાનું હોય તો ઝડપનું સૂત્ર શું છે? ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય. આટલું લખી દેવાનું તમારે તરત જ. દાખલો દેખાય, લખી દીધું આટલું. હવે શું શોધવું છે? મારે ઝડપ શોધવી છે. અંતર આપ્યું છે, મને કેટલું આપ્યું છે? 300 કિલોમીટર. સમય આપ્યો છે 3 કલાક. તો શું ખબર પડી? 300 ભાગ્યા 3 એટલે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આવી. બરાબર છે ને? તો જો 100 જવાબ આવી ગયો. કેટલું ઇઝી છે, કેટલું બેઝિક વસ્તુ છે. ઝડપનું ખાલી સૂત્ર કરો, અંતર અપોન સમય લખો, જવાબ લખો. બરાબર? તો આ નેક્સ્ટ. હવે અત્યારે તમે ના ગણતા, કોઈ વાંધો નહીં, હું એકવાર બતાવી દઉં, કેમ કે આની અંદર થોડું અલગ કોન્સેપ્ટ આવે પાછું. પહેલાંથી ઝડપ આપી દીધી છે. એક બસની ઝડપ 54 કિલોમીટર પ્રતિ કલાકની છે, તો તેની ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં શોધો. સમજ્યા? હવે તમને એ ખબર છે કે 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? યાદ રાખજો, 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. 1 કિલોમીટર હોય તો 1000 મીટર થાય. બરાબર છે ને? હવે 1 કલાક હોય એને મારે મિનિટમાં ફેરવવો હોય તો 1 કલાકમાં કેટલી મિનિટ હોય? 60 મિનિટ હોય. હવે 60 મિનિટ મારે સેકન્ડમાં ફેરવવા છે તો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય. તો 60 મિનિટ અને મિનિટ પણ 60 સેકન્ડમાં જશે, તો 60 ટોટલ કેટલા થયા? 1 કલાક બરાબર 3600 સેકન્ડ થયા. આ યાદ રાખજો, સેકન્ડને આપણે શોર્ટમાં એસ લખીશું. બરાબર છે? 3600 સેકન્ડ. આ કિલોમીટરની શોર્ટમાં હંમેશા કેએમ લખીશું, મીટરને એમ લખીશું.
કલાકને આપણે સ્મોલ એચ લખીશું, બરાબર. કલાકને આપણે સ્મોલ એચ લખીશું. મિનિટ છે, મિનિટને આપણે મિનિટ લખવી પડશે, આ કન્ફ્યુઝન ના થાય. અને સેકન્ડને આપણે એસ લખીશું, બરાબર છે. ચલો હવે જોઈએ. તો 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે. 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ, એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાનું છે. તો પહેલાં આ રીતે લખી નાખો, 54 કિલોમીટર પ્રતિ કલાક. હવે આ કિલોમીટર મારા મીટરમાં ફેરવા છે, તો હું કેટલા વડે ગુણીશ? 1000 વડે. અને આ એચને મારે સેકન્ડમાં ફેરવા છે, કલાકને, તો હું નીચે મૂકીશ 3600, બરાબર ને. જે 54 કિલોમીટર પ્રતિ કલાક હતું એ થઈ ગયું 54 ગુણ્યા 1000/3600. હવે આ એક વસ્તુ યાદ રાખજો, આ બે મીંડા ગયા, બે મીંડા ગયા, આ થઈ ગયો 5 અને આ થઈ ગયો 18. શું થયું? 54 ગુણ્યા 5/18, 18 તરી 54 અને 5 તરી 15. એટલે આ વસ્તુ મીટર પ્રતિ સેકન્ડમાં આવશે, બરાબર ને. 1000 મીટર થયું હતું અને 3600 સેકન્ડ થયા હતા, એટલે મીટર પ્રતિ સેકન્ડમાં જવાબ આવ્યો. એટલે આના માટે એક શોર્ટકટ મળશે. તમે કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં જવું હોય ને તો 5/18 વડે ગુણો, અને મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં જવું હોય તો ઉલટું કરવાનું. અહીંયાથી આમ જવું હોય તો 5/18, જ્યારે મીટરમાંથી કિલોમીટરમાં જવું હોય તો 18/5 વડે ગુણવાનું, બરાબર છે. તો આપણે શું આપ્યું છે? કિલોમીટર પ્રતિ કલાક આપ્યું છે અને આપણે જવું છે મીટર પ્રતિ સેકન્ડમાં. તો 54 ગુણ્યા ડાયરેક્ટ 5/18 કરવાના, એટલે 18 54, 5 તરી 15, ડાયરેક્ટ જવાબ આવે. તમે પેન ઉપાડવી જ ના પડે. પરંતુ તમને કશું નથી આવડતું ને, એટલા માટે મેં આ રીત શીખવાડી. કદાચ કોઈને કંઈ ખ્યાલ જ ના હોય 5/18નો, તમે કિલોમીટરને પહેલાં મીટરમાં ફેરવો, 1000 લખી દો. કલાક છે એને સેકન્ડમાં ફેરવો, 3600 લખી દો, બરાબર ને. આ અપોન છે એટલે કલાક નીચે લાવશે, બરાબર ને. પહેલાંથી પ્રતિમાં હતું. ચલો, એટલે આ રીતે બી તમે ગણી શકો. ડાયરેક્ટ 5/18નો કોન્સેપ્ટ બી યાદ રાખો તો એ રીતે બી કરજો, બરાબર છે. ચલો આગળ જઈએ. જો 5 તરી 15 વાળો જવાબ આવી ગયો ને. ચલો હવે આ તમે ગણો. 2025નો જ ક્વેશ્ચન છે, ક્લાસ 3 લેવલની એક્ઝામ હશે. તો એકદમ ઇઝી પૂછ્યો છે. શું પૂછ્યો છે? ઝડપ કેટલી. આ શું આપ્યું છે? એકલા સેકન્ડ હોય તો શું આપ્યું હશે? આ સમય આપ્યો હશે. આ એકલા મીટર છે એટલે અંતર આપ્યું છે, 240 મીટર કાપે છે એટલે અંતર આપ્યું છે. તો ઝડપનું સૂત્ર શું છે? ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય. તમે શું કરશો? અંતરની જગ્યાએ 240 લખશો, 240 મીટર, અને સમયની જગ્યાએ 60 સેકન્ડ, એટલે 6 ચોક 24, એટલે 4 મીટર પ્રતિ સેકન્ડ. બહુ ઇઝી દાખલા છે શરૂઆત માટે. હવે આગળ દાખલો જોઈએ. હવે આગળનો દાખલો જોઈએ. કોઈ એક સાયકલ સવાર 36 સેકન્ડમાં 600 મીટર અંતર કાપે છે, તો તેની કિલોમીટર પ્રતિ કલાકમાં ઝડપ. અહીંયા તમે જોયું મીટર પ્રતિ સેકન્ડમાં આપ્યું છે, શોધવાની છે કિલોમીટર પ્રતિ કલાકમાં. ઓપ્શન પર કિલોમીટર પ્રતિ કલાકના જ છે. ચલો તો જોઈએ. ઝડપ શોધવાની છે, તો ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપન સમય. અંતર શું આપ્યું છે? 600/36. આ મીટર છે, આ સેકન્ડ છે, બરાબર ને. મેં તમને ડાયરેક્ટ પણ કીધું હતું મીટર પ્રતિ સેકન્ડ આપ્યું હોય, તમારે જવું છે કિલોમીટર પ્રતિ કલાકમાં, તો 18/5 વડે ડાયરેક્ટ ગુણી શકો છો, બરાબર ને. મીટર પ્રતિ સેકન્ડનું કિલોમીટર પ્રતિ કલાકમાં જવું છે તો 18/5 વડે ગુણી શકો છો. તો આને ડાયરેક્ટ જ આપણે 18/5 વડે ગુણી દઈએ. મીટર પ્રતિ સેકન્ડ હવે જતું રહેશે, એની જગ્યાએ શું આવશે? કિલોમીટર પ્રતિ કલાક આવી જશે. તો આ 18 દુ 36, 5 દુ 10, 1 મિનિટ ગયું, એટલે 60 કિલોમીટર પ્રતિ કલાક. સમજ્યા? ચલો 18/5 વડે રીત નથી આવડતી તો કઈ રીતે ગણશો? 600/36, આ મીટર હતું, આ સેકન્ડ હતું. તો મીટર તમે એક ખબર છે ને, કિલોમીટરને મીટરમાં ફેરવું તો 1000 થાય, 1000 વડે ગુણવું પડે. તો મીટરમાંથી કિલોમીટર જવું તો 1000 આ બાજુ નીચે આવશે. તો મીટરની જગ્યાએ કિલોમીટર લખવું હોય તો મારે નીચે 1000 લખવું પડશે, તો હું કિલોમીટર અહીંયા લખી શકું. અને સેકન્ડની જગ્યાએ મારે કલાક લખવો હોય ને અહીંયા, તો હું ઉપર 3600 વડે ગુણીશ, એટલે થશે જ 1000 5 થશે, 3600 18 થશે, બરાબર ને. એટલે જવાબ આવશે 60. બરાબર છે. તમે જાતે બી ગણિત નાખ્યો હશે. આ ઝડપ શોધવાનું સૂત્ર એક જ સૂત્ર છે, અંતર અપન સમયવાળું. ચલો આ PSI 2025માં જ પૂછાયો છે. જોઈએ શું છે. એક વાહન 60 કિલોમીટર પ્રતિ કલાક, પહેલાંથી જ આપ્યું છે કિલોમીટર કલાક, એટલે આ શું છે? ઝડપ છે, આપણે ખબર પડી ગઈ, ઝડપ આપી દીધી છે. પછી શું લખ્યું છે? 150 કિલોમીટર અંતર આપી દીધું છે, સમય પૂછ્યો છે. ઝડપ ઇઝ ઇક્વલ અંતર અપન સમય સૂત્ર ખબર છે ને?
ઝડપ શું છે 60 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર. અંતર કેટલું છે 150 કિલોમીટર, અને સમય શોધવાનો છે, બરાબર ને. સમયને આપણે એચ જ રાખીએ. તો કિલોમીટર ગયા સામે એચ પણ ગયા. આ સમયને આપણે સમય શોધવાનો છે. તો સમય આ બાજુ આવશે 150/60 એટલે 15/6. તો 5 તરી 15, 2 તરી 6, 5/2 એટલે 2.5 કલાક, બરાબર છે. 2.5 કલાક આવે જવાબ. એક વસ્તુ યાદ રાખજો, બધું કિલોમીટર પ્રતિ કલાક કિલોમીટરમાં છે, કલાકમાં છે. તો આ બધું લખવાની જરૂર નહીં પડે તમને. પણ કશું દેખો અહીંયા અમુક વાર શું થાય છે ખબર, 60 મીટર પ્રતિ સેકન્ડમાં આપ્યો હોય છે, અને આ બધું તમે 150 કિલોમીટરમાં આપ્યું છે. તમે ડાયરેક્ટ ગણવા જાઓ ને તો જવાબ ખોટો પડે. એટલે પેલા મીટર પ્રતિ સેકન્ડ હોય તો કિલોમીટરમાં ફેરવાનું હોય છે, એ રીતે હોય છે. પણ આમાં નહોતું, એટલે આપણે આગળ એવા દાખલા જોઈશું, બરાબર ને. અત્યારે તો તમારે શું કરવાનું, તો સમય શોધવાનો હતો. તો ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય. તો ઝડપ ઇઝ ઇક્વલ તમે 60 મૂકત, અંતર ઇઝ ઇક્વલ ટુ 150 મૂકત, અને સમય ઇઝ ઇક્વલ ટુ શોધવાના એક્સ મૂકી દે. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 150/60 એટલે કે 2.5 કલાક, બરાબર. PSIનો ક્વેશ્ચન હતો. અસલીમાં આ ક્વેશ્ચન ગણતા તમને છે ને 20 સેકન્ડથી વધારે ના લાગે, બરાબર. જો તમે શું કરશો, ડાયરેક્ટ ઝડપ શોધવી છે ને, આ એક 2025નો જ ક્વેશ્ચન છે. તો ઝડપ ઇઝ ઇક્વલ ટુ શું, આ સૂત્ર બી તમે લખવાની બેસો. ઝડપ તમને ખબર જ છે, અંતર પણ સમય. તો અંતર તમે 6 કિલોમીટર મૂકશો, સમય તમને ખબર છે 90 મિનિટ. જો હું અહીંયા કહેતો હતો, આપણે સમય શેમાં માગે છે, કલાકમાં માગે છે, કિલોમીટર પ્રતિ કલાકમાં. આમાં કિલોમીટર પ્રતિ મિનિટ છે આપણે. તો આપણે જોઈશું, જો 1 કલાક હોય તો 60 મિનિટ થાય. તો મારે મિનિટને કલાકમાં લખવું હોય તો 1/60 થશે. તો 6/90 અને 1/60 એટલે 60 ઉપર જશે. તો આ રીતે થશે, બરાબર ને. મીંડું ગયું 6 × 36, તો 9 × 4 = 36, બરાબર ને. એટલે 4 કિલોમીટર પ્રતિ કલાકમાં આવશે જવાબ, બરાબર. એટલે મિનિટમાં પહેલાં તમે કલાકમાં ફેરવવું પડે. તમે એવું ના હોય ને, તમે આ રીતે જ કરી શકો કે 90 મિનિટ એટલે 1.5 કલાક થાય. તો હું આ રીતે ડાયરેક્ટ કરી શકું. ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપન સમય થાય ને, અંતર અપન સમય. તો અંતર મારું 6 કિલોમીટર છે મારા જોડે, મિનિટ મારે કલાકમાં જોઈએ છે, તો આને હું 1.5 કલાક કહી દઈશ, બરાબર ને. 6/1.5 એટલે 6/15 ગુણ્યા અહીંયા આવશે 10. તો 2 × 5 = 10, 3 × 5 = 15, 3 × 2 = 6 અને 2 × 2 = 4. આ રીતે બી તમે ગણી શકો, બરાબર છે. જવાબ આવવો જોઈએ તમારો, બરાબર. 4 આવી ગયો. હવે જોઈએ બીજો એક PYQ છે. એક વાહન 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે, તો 240 મિનિટમાં કેટલું અંતર કાપશે. કિલોમીટર આપ્યું છે, પણ અહીંયા કલાક આપ્યો છે ને અહીંયા મિનિટ આપ્યું છે. તો પહેલાં મિનિટને શું કરવું પડે, આપણે કલાકમાં ફેરવવું પડે. 240 મિનિટ હોય તો કેટલા કલાક થાય, 4 કલાક થાય. 1 કલાકમાં 60 મિનિટ હોય તો 240 / 60 કરી દેવાનું તમારે. 240 / 60 કરો ને તો 1 કલાકમાં જતું રહેશે. 6 × 4 = 24 એટલે 4 કલાક, બરાબર. મિનિટને જો કલાકમાં ફેરવવું હોય તો 60 વડે ભાગવું પડે. તો હવે તમે જોઈએ 4 કલાક આવી ગયા આપણી જોડે આની જગ્યાએ. અંતર શોધવાનું છે, તો ઝડપ ઇઝ ઇક્વલ અંતર અપન સમય. સૂત્ર લખી નાખું તમારા માટે. ઝડપની જગ્યાએ શું મૂકીશું, 40. અંતર મારે શોધવું છે, સમય મેં આપ્યો છે 4, તો 40 × 4 = 160. ડન છે. ચાલો પહેલો બેઝિક પ્રકાર આપણે બતાવી દીધો. બેઝિક પ્રકારમાં શું શીખ્યા તમે, ખાલી એક જ સૂત્ર શીખ્યા, ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય. આ સૂત્ર કેમ લખ કરું છું કે તમને યાદ રહી જાય, મગજમાં આવી જાય. હવે ખાલી બેઝિકમાં બેઝિક તો આવડી જ જશે. તકલીફ ક્યાં પડે છે, કિલોમીટરનું મીટરમાં જવામાં તકલીફ પડે, પછી કલાક હોય તો સેકન્ડમાં જવું હોય, ઘડીકમાં મિનિટમાં જવાનું હોય. તો આ બધામાં જ આનો જ ખેલ છે મેન. આ તો તમે પ્રેક્ટિસ કરતા રહેજો, આવડી જશે, બરાબર ને. ખાલી એક જ વસ્તુ યાદ રાખવાનું છે, કિલોમીટર પ્રતિ કલાકનું ડાયરેક્ટ મીટર પ્રતિ સેકન્ડમાં જવું હોય ને તો 5/18 વડે ગુણો, અને મીટર પ્રતિ સેકન્ડનું કિલોમીટર પ્રતિ કલાકમાં જવું હોય તો 18/5 વડે ગુણો. બાકી કશું ના આવડતું હોય તો કિલોમીટરનું મીટર મોટામાંથી નાનું જવું છે ને તો ઉપર 1000 આવશે, મોટામાંથી નાનામાં જવું છે તો એની બાજુમાં 36 આવશે, એમ એની બાજુમાં જ 1000 આવશે એની. પરંતુ નાનામાંથી મોટો જવું છે ને તો અહીંયા મીટર છે તો નીચે 1000 આવશે, સેકન્ડ અહીંયા છે તો ઉપર 3600 આવશે, બરાબર. આ રીતે તમે ટ્રીક બનાવતા રહેજો તમારી રીતે, અને કંઈ બી કરી લે શીખતા રહેજો. બસ મારું એ જ જોવું છે
કે તમે શીખો અને MCQમાં જવાબ આવડે. છેલ્લો તો આપણે મેન અલ્ટિમેટ ગોલ એ જ છે. બરાબર. ચલો હવે સરેરાશ ઝડપ જોઈએ. હવે શું? અમુક અંતરે આટલી ઝડપ, અમુક અંતરે આટલી ઝડપ. ઝડપ બદલાશે, અંતર બદલાશે. તો છેલ્લે આપણે સરેરાશ ઝડપ જોવાની છે. અને અમુક વાર કેવું થશે? 2 પોઈન્ટ હશે. અહીંયાથી અહીંયા ગયો અને અહીંયાથી પાછો આવે. એટલે એક સમાન અંતર હશે. આમ જયો અને આમ કંઈ પાછો આવે. સમાન અંતર હોય તો એના માટે એક સૂત્ર છે, આપણે આગળ જોઈએ. ચલો પ્રકાર 2 ચાલુ કરીએ. શું છે? એક બસ 3 કલાકમાં 150 કિલોમીટર અંતર કાપે છે અને પછીના 2 કલાકમાં પ્રતિ કલાક 60 કિલોમીટરની ઝડપે મુસાફરી કરે છે. તો બસની સરેરાશ ઝડપ શોધો. બરાબર. સરેરાશ ઝડપ શોધવાની છે. તો ટૂંકમાં તો ઝડપ જ શોધવાની છે. તો ઝડપ ઇઝ ટુ અંતર પણ સમય થશે. હવે અંતર દેખો, અહીંયા પહેલાં શું કીધું છે? પહેલાં 3 કલાકે ચાલ્યો ને તો અંતર એને કાપ્યું 150. પછી પાછું 2 કલાક ચાલે છે. એટલે ટોટલ સમય આપણી જોડે કેટલો થયો? પહેલાં 3 કલાક ચાલ્યો અને પછી 2 કલાક ચાલ્યો. એટલે આપણને સમય તો ખબર પડી ગઈ 5 કલાક. ટોટલ 5 કલાક. અંતર કેટલું છે એ નથી ખબર. તો પહેલું 150 કિલોમીટર ખબર પડી ગઈ. 150 કિલોમીટર છે. બીજું હજુ કેટલું અંતર કાપ્યું એણે? તો 2 કલાકમાં પ્રતિ કલાક 60 કિલોમીટર. એટલે 1 કલાકમાં 60, એવું 2 વખત. તો 120 થયું 2 કલાકનું. તો આટલું ટોટલ અંતર થયું. તો 150 અને 120 કેટલા થાય? 270 થાય. 270 ભાગ્યા 5, આટલું ટોટલ થયું. આપણે શું કરવાનું? કુલ અંતર મારે જોવાનું, કુલ અંતર. અને નીચે મારે કુલ સમય જોયો મેં. તો મને ટોટલ સરેરાશ ઝડપ મળશે. બરાબર ને? સરેરાશ ઝડપ કેવી મળશે? કુલ અંતર જોવું પડશે અને કુલ સમય. સૂત્ર જ છે, ખાલી અંતર મેં કુલ કરી નાખ્યું. બરાબર ને? આ એક અંતરથી નહીં ચાલે, મારે બંને અંતર જોઈશે. બરાબર છે? તો હવે ગણી નાખો. 25, 5 ચોક 20, 54 આવી ગયા. ડન છે. બરાબર. હજુ એક દાખલો ગણીએ, ઓર તમારો મજબૂત કરીએ આપણે. શું લખ્યું છે? રાહુલ પ્રથમ 500 કિલોમીટર અંતર 5 કલાકમાં કાપે છે. બીજું 240 કિલોમીટર અંતર 4 કલાકમાં કાપે છે તથા અંતિમ 60 કિલોમીટર અંતર 1 કલાકમાં કાપે છે. તો આખી મુસાફરી દરમિયાન તેમની સરેરાશ ઝડપ કેટલી થાય? સરેરાશ ઝડપ, આમાં અંતર સમાન નથી. તમે જોયું? અલગ અલગ અંતર હોય ને તો સરેરાશ ઝડપનું સૂત્ર આ જ છે. સરેરાશ ઝડપ શોધવી હોય, સરેરાશ ઝડપ તો હમણાં આપણે જોયું ને, પહેલાં ઉપર જુઓ તમે કુલ અંતર કેટલું કાપે છે. નીચે તમે જુઓ કુલ સમય કેટલો લે છે. આ એકદમ હજુ તો બેઝિક જ ચાલી રહ્યું છે, એટલે તમને બહુ મજા આવશે. સરેરાશ ઝડપ શોધવાની છે. કુલ અંતર હું જોઈ લઈશ. કુલ અંતર મેં કેટલું કાપ્યું છે? તો હું ધીમે ધીમે પ્લસ કરતો જઈશ. પહેલાં મને 500 દેખાયું, 500 કિલોમીટર. ચલો એ ખબર પડી ગઈ. બીજી વખતે કેટલું દેખાયું? 240. તો 240 વાળું એડ કરતો રહીશ. બધું કિલોમીટરમાં છે, બધું કલાકમાં છે. કિલોમીટર કલાકમાં જોઈએ છે તો કિલોમીટર લખવાની જરૂર નથી, ડાયરેક્ટ બી તમે કરી શકો. 500 + 240 અને એક આ છેલ્લું અંતિમ શું કાપ્યું એને? 60 કિલોમીટર. નીચે સમય કેટલો લાગ્યો? આ 5 કલાક. બીજા 4 કલાક 9 કલાક અને એક આ 10 કલાક. ટોટલ 10 કલાક લીધા. 240 ને 60 300 અને 500 એટલે 800. 800 / 10 એટલે 80ની ઝડપ એની થઈ સરેરાશ. 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ એની. બરાબર. તમે બાઇક ચલાવતા તમને ખબર હશે, ઝડપ આ રીતે જ માપાય, 80 કિલોમીટર પ્રતિ કલાકમાં. એટલે 1 કલાકમાં એ 80 કિલોમીટર કાપતો હતો. આનો મતલબ એમ થાય. બરાબર. 1 કલાકમાં એ 80 કિલોમીટર, તો એને ટોટલ 10 કલાકમાં 800 કિલોમીટર કાપી નાખ્યું. બરાબર. આ રીતે ઝડપ થઈ ગઈ એની. 1 કલાકમાં 80 કિલોમીટર કાપતો હતો, 10 કલાકમાં એને 800 કાપી નાખ્યું. અને કાપવાનું બી 800 જ હતું. 500 240 ને 60 એટલે ટોટલ 800 થયા. આમ એને ટુકડે ટુકડે બી કાપ્યું ને તો 800 કિલોમીટર કાપ્યું. એટલે સરેરાશ ઝડપ તો એની આટલી થઈ ગઈ. ટૂંકમાં એમ કહેવા માગતા હતા. ચલો 80 થઈ ગયું. હવે આ દાખલો થોડો અલગ છે, જોઈએ કેવો છે. એક મોટર, આ એ છે, આ બી છે. એથી બી જાય છે 40ની ઝડપે અને બીથી પાછો એ આવે. જોયું? બીથી પાછો એ આવે છે. તો જોયું સમાન અંતર છે. આને કહેવાય સમાન અંતર. સમાન અંતર કેવી રીતે ખબર પડશે? ખબર તમે? જઈને પાછો આવતો હશે, ટૂંકમાં એવું જ હશે. આવા દાખલા મોસ્ટલી મેં જોયેલા છે ને તો આ રીતે જ પૂછે છે કે ભાઈ આ બાજુથી આ બાજુ જાય છે ને ભાઈ આ બાજુથી પાછો આવી જાય છે. તો આના માટે એક ડાયરેક્ટ સૂત્ર છે. આનું સરેરાશ ઝડપ શોધવી હોય ને પહેલાં તમે વાંચી લઈએ. એક મોટર એથી બી 40ની ઝડપે જાય છે અને બીથી એ 60ની ઝડપે પાછો આવે છે. તો સંપૂર્ણ પ્રવાસમાં તેની સરેરાશ ઝડપ. તો આના માટે એક સરેરાશ ઝડપનું સૂત્ર છે. સરેરાશ ઝડપ શું છે સૂત્ર? 2xy / x + y. સૂત્ર યાદ રાખજો તમે, 2xy / x + y. તો દેખો, એક્સની જગ્યાએ શું લેવાનું? પહેલી ઝડપ. વાયની જગ્યાએ બીજી ઝડપ. તો 2 પહેલી ઝડપ શું આપી છે? 40. બીજી ઝડપ શું આપી છે? 60. અને નીચે બંનેનો સરવાળો છે 40 + 60 એટલે 100. 2 મિનિટ ગયા, 2 મિનિટ ગયા.
મતલબ 4 દુ 8, 8 છંગ 48, ડાયરેક્ટ જવાબ આવશે 48 કિલોમીટર પ્રતિ કલાક. કેમ નહીં ખબર પડી ભાઈ? આ સૂત્ર વાપરવાનું આવું હશે, બરાબર ને? જઈને પાછો આવ્યો એટલે સમાન અંતર હશે. સમાન અંતર હોય ને તો આ સૂત્ર ડાયરેક્ટ આવશે. આગળવાળામાં તમે જોયું હશે ને, અહીંયા સમાન અંતર નહોતું. પહેલાં 500 કિલોમીટર કાપ્યું છે, પછી 240, પછી 60, અલગ અલગ અંતર છે. ચલો સમજી ગયા? આ 48 કેમ આવે સમજી ગયા ને? ચલો આગળ જઈએ. ચલો આ તમે જાતે ગણો અને કહો સમાન અંતર છે કે નહીં આમાં, પહેલાં એમ કહો. બરાબર, તમે ક્વેશ્ચન વાંચો. એક બસ ભાવનગરથી તળાજા, ભાવનગર અહીંયા આવી રહ્યું, અને આ તળાજા, તો ભાવનગરથી તળાજા ગયો 30ની ઝડપે, તથા બમણી ઝડપે તળાજાથી ભાવનગર પાછો આવ્યો, જઈને પાછો આવ્યો. બરાબર ને? તો સમજી ગયા ને, સમાન અંતર થયું, જયો અને પાછો આવ્યો. બરાબર, તમે પહેલાં ગણી નાખજો, જવાબ મને લાઈન કહી દો શું આવશે. તો સરેરાશ ઝડપનું સૂત્ર શું છે? 2xy/x+y, એટલે 2 મૂકવાનો પહેલી ઝડપ, અને બીજી ઝડપ શું લખ્યું છે? બમણી ઝડપ. એટલે પહેલાં જે ઝડપ હતી ને એના કરતાં બમણી. પહેલાં 30 હતી તો હવે 60ની ઝડપે આવશે, અને નીચે બંનેનો સરવાળો 30 + 60 એટલે 90. સમજ્યા? 0 0 ગયું, 3 3 9, 3 દુ 6, 20 20 દુ 40, 40 કિલોમીટર પ્રતિ કલાક. ડન છે? 30 કિલોમીટર પ્રતિ કલાકમાં જ આપ્યું હતું, એટલે આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં જોયું તો કંઈ બદલવાની જરૂર છે નહીં. જવાબ ડાયરેક્ટ આવી ગયો, 40 જવાબ આવે. બરાબર ને? ચલો હવે આ વાંચો. એક વ્યક્તિ કોઈ ચોક્કસ અંતર નથી આપ્યું, આટલી ઝડપે કાપે છે, 60ની ઝડપે કાપે છે, અને પછી 40ની ઝડપે પાછો ફરે છે. સમગ્ર પ્રવાસ માટે તેની સરેરાશ ઝડપ શોધો. એ જ થયું. શું થયું છે? અહીંયાથી અહીંયા જવાનું હતું તો ગયો અને પાછો આવ્યો. એક વ્યક્તિ ચોક્કસ અંતર, જો ફરીથી વાંચું, 60ની ઝડપે કાપે છે અને 40ની ઝડપે પાછો ફરે છે. સમાન અંતર થઈ ગયું. તો સરેરાશ ઝડપનું સૂત્ર શું આવશે? તમે ગણી નાખો. તમારે નોટ અને પેન રાખવાની જ છે. હું બોલું તમારે ગણતા જવાનું છે, એમને સૂતા સૂતા મજા નહીં આવે જોવાની. 2 60 × 40, નીચે આવે 60 × 40 100. મીંડા ગયા, મીંડા ગયા, મીંડા ગયા, મીંડા ગયા. એ જ છે 6 દુ 12 × 48. બરાબર છે ને? ચલો પ્રકાર 2 પણ બધામાં પતી ગયો. હવે હું ગેરંટી આપું ને, આ 2 ટાઈપમાંથી તમારા મોટાભાગના ક્વેશ્ચન આવવાના છે. બરાબર? જો તમે પોલીસની તૈયારી કરતા હોય ને, કોન્સ્ટેબલની, તો ટેન્શન ના જ લેતા. હવે દેખો, હવે એકદમ મસ્ત દાખલા ચાલુ થાય છે. ગુણોત્તર તમે ચેપ્ટર કરેલું હશે ને, ગુણોત્તર, તો હવે તમને આમાં કોઈ તકલીફ પડવાની નથી. બરાબર? હવે આગળનું ચેપ્ટર જોઈએ, આગળનો પ્રકાર જોઈએ. આ પ્રકારમાં અહીંયા વ્યસ્ત પ્રમાણ શું લખ્યું છે એ તમને સમજાવું. તો ઝડપનું સૂત્ર તમે બોલો છો ફરીથી. ઝડપ = અંતર / સમય. આ રીતે તમે કહેશો તો એનો મતલબ શું થાય? હું એમ કહું કે હું સ્કૂલે જાઉં છું, બરાબર, બાઇક લઈને, હું મારી ઝડપ વધારીશ તો હું જલ્દી પહોંચીશ કે મોડો પહોંચીશ? ફાસ્ટ ફાસ્ટ બાઇક લઈને જાઉં તો હું જલ્દી પહોંચીશ કે મોડો પહોંચીશ? તો હું ઝડપ વધારીશ. ઝડપ વધારીશ તો મારો સમય શું થશે? સમય ઘટશે. હું 10 મિનિટમાં પહોંચતો હતો ને, એની જગ્યાએ 5 મિનિટમાં પહોંચી જાઉં. આપણે નહીં કે 5 જ મિનિટમાં આવે, હું થોડી સ્પીડમાં બાઇક ચલાવું તો ઝડપ વધશે ને. આ એટલે આ એકબીજાના વ્યસ્ત પ્રમાણે. તમે જોયું, આ અપોનમાં છે. ઝડપ વધે તો સમય ઘટશે, અને ઝડપ એકદમ ઘટાડી દઉં તો સમય શું થશે? વધશે. મારે સ્કૂલ જવું નથી, હું આરામથી સાયકલ ચલાવું ધીમે 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 ધીમે, તો મારો સમય વધારે લાગશે પહોંચતા. બરાબર? એટલે એકદમ કોન્સેપ્ટ તમારો ક્લિયર જ છે, ખાલી યાદ કરાવ્યો મેં તમને. ઝડપ વધારશો, સમય ઘટશે. ઝડપ ઘટાડશો, સમય વધશે. એકબીજાનો વ્યસ્ત પ્રમાણ કહેવાય. વ્યસ્તનું મતલબ જ છે. બરાબર ને? એક વધારો તો એક ઘટે, એક ઘટાડો તો એક વધે. બસ આ વ્યસ્ત પ્રમાણ આવશે. એટલે આ કોન્સેપ્ટથી પણ આપણે ઘણા બધા દાખલા સોલ્વ થશે. જોઈએ આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ. જો શું લખ્યું છે? 3 બસની ઝડપ 2:3:4ના ગુણોત્તરમાં છે. જો ત્રણેય બસોને એક સરખું અંતર કાપવું છે, અંતર સમાન છે, તો લાગતા સમયનો ગુણોત્તર કેટલો હશે? હવે તમે જુઓ, ઝડપ આપી છે, મારે સમયમાં જવું છે, તો મારે શું કરવાનું? વ્યસ્ત પ્રમાણ લેવાનું. કોનું વ્યસ્ત પ્રમાણ? જો બતાવું. ઝડપનું પહેલાં અહીંયા લખું હું. ઝડપ = 2:3:4 આપી છે મને, બરાબર, ગુણોત્તરમાં. હવે મારે સમય જોઈતો હોય ને, સમય, તો હું આનું વ્યસ્ત પ્રમાણ એટલે ઉલટા લઈશ. આના 1/2 લઈશ, આના 1/3 લઈશ, 1/4. એટલે આ જે પહેલાંની ઝડપ હતી ને 2,
તો એને સમય લાગશે 1/2. પહેલાંની ઝડપ 3 હતી તો એને સમય લાગશે 1/3. પહેલાંની ઝડપ હતી 4 તો એને સમય લાગશે 1/4. બરાબર ને? એટલે આટલો ગુણોત્તર આવે મારે. સમયનો ગુણોત્તર છે આ. હવે આ રીતે ના ચાલે ગુણોત્તર. આપણે ઉપર મસ્ત રીતે જોઈએ તો આ તો ગુણોત્તરનો ચેપ્ટરમાં જોયું હશે તમે. 4 તરી 12 દુ 24. 24 આવે ને તો દરેકને 24 વડે ગુણી દેવાનો. અહીંયા 24 મૂકી દો, અહીંયા 24 મૂકી દો, અહીંયા 24 મૂકી દો. તો આ કેટલા થયા પહેલાં? 24/2 12, 24/3 8, 24/4 6. હજુ નાના થાય તો કરી દો. 6 દુ 12, 4 દુ 8, 3 દુ 6. 6:4:3. બરાબર. ઝડપનો ગુણોત્તર આપ્યો હોય, સમયના ગુણોત્તર ડાયરેક્ટ શોધવો હોય ને તો 1/2 કરી દેવાનો. કેમ કે વ્યસ્ત પ્રમાણ હોય છે. કેમ કે ઝડપ વધારશો સમય ઘટશે. એ રીતે તમે યાદ રાખ્યું છે. બરાબર ને? ચલો આગળ જઈએ. 6:4:3 આવી ગયો. હવે વાંચો. જો કોઈ વ્યક્તિ તેની સામાન્ય ઝડપના 3/4 ભાગની ઝડપે ચાલે છે તો તે ઓફિસે 20 મિનિટ મોડો પહોંચે છે, તો તેને સામાન્ય ઝડપે પહોંચતા કેટલો સમય લાગતો હશે? હવે આમાં શું લખ્યું છે? પહેલાં ઝડપ ઇઝ ઇક્વલ અંતર અપોન સૂત્ર ખબર છે ને તમે? ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય. તો સામાન્ય ઝડપે ચાલતું હતું ને તો એની ઝડપ હવે કેટલી નાખીએ ને? ઝડપના આપણે શું લખવું? સ્પીડ લખીએ એસ, અંતરના એ લખીએ, સમયના આપણે ટી લખીએ. બરાબર છે? તો દેખો હવે ઝડપ હશે ને, ઝડપ એની ઝડપ થઈ ગઈ 3/4 ભાગની. 3/4 ભાગની ઝડપ નાખી. તો ઓફિસનું અંતર તો એટલું જ રહેવાનું છે. ઓફિસે 20 મિનિટ મોડો પહોંચ્યો, અંતર તો એનું જ રહેવાનું છે. ટીમાં એને 20 મિનિટ વધારે લાગી. તો આપણે ટી + 20 લઈએ. વધારે લાગે તો ઉમેર લેવાનું, ઓછી લાગે તો માઇનસ કરી દેવાનું. સમજ્યા? તો હવે આ એનું સૂત્ર તમે જુઓ. એ બરાબર S × T થયું અને આ એ બરાબર શું થયું? 3/4 S અને કૌંસમાં T + 20. અહીંયા ગુણી નાખ્યું. બરાબર ને? તો એ બરાબર આ છે અને એ બરાબર આ છે. એનો મતલબ આના બરાબર આ છે. તો સરખાઈ દો. અહીંયા લખું છું ST = 3/4 S T + 20. સમજ્યા? કશું કર્યું નથી મેં. એક જ સૂત્ર હતું ને આવ્યું. ઝડપ ઇઝ ઇક્વલ અંતર અપોન સમય. એને આ રીતે લખ્યું કે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય ટી. બરાબર? અહીંયા તમે ડિસ્ટન્સ બી લખી શકતા હતા, તમારી ઉપર છે. ચલો પછી મેં શું કીધું? એને કરતાં બનાવ્યો S × T કર્યું. અહીંયા હવે રકમ પ્રમાણે જ મેં કર્યું કે ભાઈ સ્પીડ પહેલાં S હતી ને, હવે 3/4 S કરી નાખી. અંતરનું એ રાખ્યું અને ટીમાં 20 ઉમેરી દીધો. બરાબર? પછી આ અહીંયા લઈને બંને સરખાવી દીધું. એ બરાબર આ છે, એ બરાબર આ છે. એટલા માટે હવે તમે જુઓ આ S છે S અને આ S ઉડી જશે. સામે છે એટલે કાં તો આમ કહીને તમે અપોનમાં લાઈન ઉડાવી શકો. ચલો તો આ 4 છે ને હું આ બાદ લઈ જઈશ, ઉપર છે તો 4T અને આ 3 હું અંદર ગુણી નાખું. આની જોડે ના જોડે ગુણાશે. 4T = 3T + 3 દુ 6 60. એટલે આ બાદ જશે તો માઇનસ થશે. T = 60. શું લખ્યું હતું? સામાન્ય ઝડપ હોય ત્યારે સમય કેટલો લાગતો હતો? T લાગતો હતો. તો T = 60 આવી ગયો જવાબ. 60 મિનિટ લાગતો હતો. બરાબર? ડાયરેક્ટ જ જવાબ આવી ગયો T. આ તમે આ રીતે કરશો સ્પીડ તો ઉડી જ જશે. જે S હતું ને અને T જ મળવાનું હતું તો T મળી ગયું 60. સમજ્યા? આ રીતે તમારે ગણવાનો છે દાખલો. શું કરવાનું છે? પહેલાં સામાન્ય ઝડપ હતી તો પહેલાં આપણે ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય મૂકી દીધું અને બીજી વખતે ઝડપને આપણે 3/4 ભાગની કરી. અંતર એમને રહેવા દીધું અને ટીમાં 20 મિનિટ ઉમેરી દીધી. એટલે 20 મિનિટ મોડો પહોંચતો હતો. આ રીતે તમારે ગણવાનું છે. ચલો હવે આ તમે જાતે ગણો. ચલો પહેલાં તમે શું કરશો? સામાન્ય ઝડપનું પૂરું સૂત્ર વાપરી દો. પહેલાં તો ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય. બરાબર છે? હવે શું કરી નાખ્યું? જે સ્પીડ હતી એના કરતાં 7/5 ગણી ઝડપ કરી નાખી. અંતર તો સેમ જ રાખશે. પહેલાં તમે વાંચી દીધું ને, એક વ્યક્તિની મૂળ ઝડપ કરતાં 7/5 ગણી ઝડપે ગતિ કરે છે, તે 20 મિનિટ વહેલો પહોંચે છે. તો હવે અંતર તો એટલું જ્યાં જતો હતો ને ત્યાં જ જવાનું. એટલે અંતર તો એમને રહેવાના છે. પણ શું થયું? 20 મિનિટ વહેલો પહોંચે છે. સ્પીડ વધારીને તો 20 મિનિટ એને ઓછી લાગે છે. હવે વહેલો પહોંચે છે તો T = -20 થાય. બરાબર? અહીંયા પ્લસ લીધો હશે તો ખોટું પડ્યું છે, તમારે માઇનસ લેવાનું હતું. હવે શું કરવાનું? અંતર સમાન જ રહેશે તો અંતર બરાબર સરખાવાના છે. તો એક બાજુ તો ST થશે, એક બાજુ તો S થવાનું છે. બીજી બાજુ શું થશે? 7/5 S અને આયરીઓ અહીંયા જશે એટલે T - 20 થશે. SS ઉડી જશે, 5 અહીંયા આવશે એટલે 5T
7 અંદર ગુણાશે એટલે 7t માઇનસ 140. તો t ઇઝ ઇક્વલ ટુ પહેલાં 2t કરીએ. 2t ઇઝ ઇક્વલ ટુ 140. તો t ઇઝ ઇક્વલ ટુ 70. આવી ગયો જવાબ. એકદમ ઇઝી રીત છે એટલા માટે હું આમાં આંકું છું. બાકી એક ગુણોત્તરની રીત બી છે. તમારે જોવી છે ગુણોત્તરની રીત તો એ બતાવું. ચલો એક રીત 2 બતાવું છું તમને. એમાં તમને લોજિક દળવાનું છે. કેટલી ઇઝી છે એ બી બતાવું. તમારે પહેલાં ગુણોત્તર બનાવવાનો. તો પહેલાં હું ઝડપ અહીંયા વધારી છે ને ઝડપનો ગુણોત્તર બનાવીશ. ઝડપ ઇઝ ઇક્વલ ટુ આ મારી પહેલાં 5ની ઝડપ હતી. તમને એ તો ખબર પડી ને કે આ મૂળ ઝડપ કરતાં આટલી ઘણી કરી તો ઝડપ વધશે. ઝડપ વધશે તો સમય ઘટશે. અહીંયા લખ્યું જ છે વહેલો પહોંચે છે. તો 5 ઝડપ હતી ને એની જગ્યાએ મેં 7 કરી નાખી. આ એમ કહેવા માગે છે 5 ઝડપની 7 કરી નાખી. બરાબર. તો સમય શું થશે? સમય ઉલટો થશે. સમય ઘટશે તો 7નો સમય થઈ ગયો 5. ઉલટું લખવાનું. બરાબર. પહેલાં મને 7 મિનિટ લાગતી હતી. હવે હું 5 મિનિટ પહોંચું છું. મેં કેટલા મિનિટ પહેલાં પહોંચ્યો? 2 મિનિટ વહેલો પહોંચ્યો. હું કેટલા મિનિટ વહેલો પહોંચ્યો? 2 મિનિટ. પરંતુ ક્વેશ્ચનમાં શું લખ્યું છે? 20 મિનિટ લખ્યું છે. ક્વેશ્ચનમાં શું લખ્યું છે? 20 મિનિટ લખ્યું છે. હું 2 મિનિટ વહેલો પહોંચ્યો. ક્વેશ્ચનમાં લખ્યું છે 20 મિનિટ પહેલાં પહોંચવાનું. તો હવે શું લખવાનું છે? પહેલાં મૂળ સમય. તો મૂળ સમય 7 હતો. તો 7 કેટલા? બરાબર ને? 2 મિનિટ હતા એના 20 છે. તો 7ના કેટલા થશે? તો 2ની પાછળ 2ના ગુણ્યા 10 છે આવ્યા. તો 7ના ગુણ્યા 10 ડાયરેક્ટ 70 મિનિટ જવાબ આવે. સમજ્યા? આ એકદમ શોર્ટ ટ્રીક હતી. આમાં કશું આટલું લાંબુ કરવાનું નથી. જોઈ લો આગળનો આ રીતે ગણીએ. આ તો અહીંયા શું છે? નીચેવાળું મૂળ લેવાનો. આ ઝડપનું કહું છું. ઝડપ 4ની થઈ ગઈ 3. 1 ઘટી. તો સમય શું થશે? 3નો થઈ ગયો 4. મતલબ 1 મિનિટ હું મોડો પડ્યો. હું 1 મિનિટ મોડો પડ્યો. શું આ રકમમાં શું લખ્યું છે? 20 મિનિટ મોડો પડ્યો. બરાબર. હું 1 મિનિટ મોડો પડ્યો. રકમમાં લખ્યું છે 20 મિનિટ મોડો પડ્યો. તો મને સામાન્ય ઝડપ 3 કેટલા થશે? 3 કેટલા? તો અહીંયા ગુણ્યા 20 છે. તો અહીંયા બી ગુણ્યા 20 આવશે એટલે 60. બરાબર છે. આ એકદમ શોર્ટ ટ્રીક હતી. એટલે તમને જે યાદ રહે તમારે જેમાં વધારે પ્રેક્ટિસ કરો. તમને ગુણોત્તર પાક્કા આવડતા હોય ને તમને જે આવડે ને એમાં વધારે પ્રેક્ટિસ કરજો. જો ગુણોત્તર પાક્કા આવડે તો આ પ્રેક્ટિસ કરજો. જો સૂત્ર બનાવતા તમને જલ્દી આવડતું હોય તો પેલી S ઇઝ ઇક્વલ ટુ A/T વાળી પ્રેક્ટિસ કરજો. બરાબર ને? તમને જે વધારે ફાવે એ વધારે પ્રેક્ટિસ કરજો. જે પ્રેક્ટિસ કરશો એ વધારે આવડશે. ચલો આમાં 70 જવાબ આવી ગયો. આગળ જોઈએ હવે શું લખ્યું છે? ક્વેશ્ચન વાંચો. 2019નો ક્વેશ્ચન છે. એની ઝડપ બી કરતાં બમણી છે. એટલે બીની કરતાં એની ઝડપ બમણી છે. બીની ઝડપ સી કરતાં 3 ગણી છે. તો આમાં છે ને સૌથી છેલ્લેથી ચાલુ કરવાનું. કેમ કે સી કરતાં 3 ગણી બી બનાવશો અને બી કરતાં 2 ગણી એ બનાવશો. ડાયરેક્ટ જવાબ આવશે. ચલો તો પહેલાં ઝડપનો ગુણોત્તર બનાવીએ આપણે. એ જેમ બી જેમ સીનો ગુણોત્તર બનાવીએ ઝડપ માટે. ઝડપમાં શું લખ્યું છે? સીની જો 1 હોય ને સીની 1 ઝડપ હોય ને તો બીની ઝડપ સી કરતાં 3 ગણી છે. તો બીની થઈ જશે 3. બરાબર. 3 ગણી થઈ ગઈ. હવે પહેલું શું લખ્યું છે? એની ઝડપ બી કરતાં બમણી છે. બીની 3 છે ને તો એની એન કરતાં બમણી એટલે કે 6 છે. બરાબર છે. ઝડપ મળી ગયું. ચલો ઝડપનો ગુણોત્તર થઈ ગયો. હવે શું લખ્યું છે? સીને અંતર કાપતા 54 મિનિટ લાગે છે. તો મને સમયનો ગુણોત્તર આપ્યો હોત ને તો હું ડાયરેક્ટ કરી શકત કે આટલા 54 તો આટલા કેટલા. બરાબર. તો હું શું કરીશ? સમયનો ગુણોત્તર બનાવી દઈશ ઝડપમાંથી. બરાબર ને? સમયનો ગુણોત્તર બનાવવા હોય તો આપણે પહેલો દાખલો યાદ આવે. ઝડપનો ગુણોત્તર આપ્યો છે. સમયનો ગુણોત્તર બનાવો છે. તો મારે શું કરવાનું? ઉલટાઈ દેવાના. 1/6 જેમ 1/3 જેમ 1/1. હવે આના બેનો લસા શું આવશે? 6 આવશે. 3 એનો લસા 6 વડે દરેકને ગુણી નાખો. અહીંયા 6 વડે ગુણો તો 1 થઈ જશે. અહીંયા 6 વડે ગુણો તો 2 થઈ જશે. અહીંયા 6 વડે ગુણો તો 6 ના 6 થઈ જશે. તો આ થયો સમયનો ગુણોત્તર. હવે અહીંયા મને કેટલી મિનિટ લાગી રહી છે? 6 મિનિટ લાગી છે. જો આ એનો છે, આ બીનો છે અને આ સીનો છે. એ ખબર પડી? જો સીમાં શું લખ્યું? સીને કોઈ અંતર કાપે 54 મિનિટ લાગે છે. પણ મને કેટલી લાગી રહી અત્યારે? 6 મિનિટ લાગી રહી. તો 6 નહીં 54 છે. તો બીના અંતર કાપતા કેટલું? તો બીના 2 છે. તો 2 નહીં કેટલા? સમજ્યા ને? 6 એ 54 છે. તો 2 એ કેટલા? આ કેટલા? 6 54 થાય. 9 6 54 થાય ગુણ્યા 9. તો અહીંયા બી ગુણ્યા 9 આવશે. તો 2 9 18. બરાબર છે. આ રીત કોઈને ના આવડતી હોય તો ઉલટાવાળી રીત બી છે. 2/6 ગુણ્યા 54 કરી દેવાના. આમ 6 9 54 9 2 18. આ બાજુ જે હોય ઉલટાઈ દેવાનું. જે બી બાજુ 2 બાજુ હોય ને એ ઉલટાઈ દેવાનું. બાકી આ બી બેસ્ટ છે. 6 9 54 2 9 કેટલા? સમજ્યા? કેટલો ઇઝી હતો. પહેલાં આપણે ઝડપનો ગુણોત્તર બનાવી દીધો.
પછી સમયનો ગુણોત્તર બનાવી દીધો, પછી કમ્પેર કરી નાખ્યું. બરાબર છે. પ્રેક્ટિસ કરતા રહેજો, ફાવતું જશે તમને ધીમે ધીમે. લો, પ્રકાર 3 પતી ગયા, ટાઈપ 3 પતી ગયા. વાર લાગી ગઈ? એ બહુ ઇઝી છે. હવે આ જે દાખલા છે ને એ તો ભાઈ બહુ ઇઝી છે, મજા આવશે. પ્રકાર 4 તો ચલો જોઈએ. મોડા અને વહેલા પહોંચવાના દાખલા. ચલો, આમાં શું હશે, હું તમને એક કોન્સેપ્ટ કહી દઉં છું. તમે ઓફિસે જાઓ છો, ને આ તમારું ઘર છે, અને તમારે જવાનું છે ઓફિસ. તો તમે છે ને એક સામાન્ય પહેલાં ઝડપે જતા હશો કે ભાઈ 30ની ઝડપે જાઉં છું ને હું, તો 10 મિનિટ મોડો પહોંચીશ. 30ની ઝડપે જશો તો 10 મિનિટ મોડો પહોંચશો. 30ની ઝડપે 10 મિનિટ મોડો. હું ઝડપ વધારી દઈશ, 40ની ઝડપ કરી દઈશ ને તો હું 5 મિનિટ વહેલો પહોંચી જઈશ. એટલે અમુક ઝડપે હું મોડો પહોંચીશ, થોડી ઝડપ વધારી દઈશ તો હું વહેલો પહોંચી જઈશ. એટલે કદી ટાઈમે તો હું ઓફિસ પહોંચીશ જ નહીં, કેમ કે ઓફિસમાં મજા જ નહીં આવતી. કાં તો હું મોડો જઈશ, કાં તો વહેલો જઈશ. આવા દાખલા હશે, બરાબર ને? ચલો એકવાર દાખલો વાંચી એટલે તમારે ક્લિયર થાય. પ્રદીપ પોતાના ઘરેથી ઓફિસ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે, તો 10 મિનિટ મોડો પહોંચે છે. સમજો, ઓફિસ જવાનું છે એને 30ની ઝડપે જાય ને તો 10 મિનિટ મોડો પહોંચે છે. પરંતુ હવે એને ઝડપ વધારી દીધી, 30ની જગ્યાએ 40 કરી નાખી. તો શું થયું કે 5 મિનિટ વહેલો પહોંચી ગયો. તો ઘર અને ઓફિસ વચ્ચેનું અંતર, બોલો, ઝડપ આપીએ સમય આપે છે અને પૂછી લીધું અંતર, બરાબર ને? તો ચલો આપણે ઝડપ ઇઝ ઇક્વલ અંતર અપન સમયનું સૂત્ર ખબર છે ને તમને? ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપન સમય. આ સૂત્ર કોને નથી ખબર? બધાને ખબર છે ને? તો આ જ્યારે વહેલો મોડો ન આવે ને, જ્યારે દાખલા વહેલા અને મોડા એનું આવે ને, તો એના માટે બેસ્ટ રીત પડી છે મારી જોડે, એ તમારે વાપરવાની છે. સમય આ બદલાઈ જવાનો, સમયનું સૂત્ર વાપરવાનું. શું છે સમયનું સૂત્ર? સમય ઇઝ ઇક્વલ ટુ અંતર અપન ઝડપ. તો હવે સમયની જગ્યાએ મારે શું લેવાનું છે? સમયની જગ્યાએ યાદ રાખજો, 2 વખત સમય આપે છે. જો ક્વેશ્ચન આવો, જ્યારે વહેલા મોડાનો ક્વેશ્ચન આવશે ને ત્યારે હંમેશા આ દાખલાની પેટર્ન તો ગેરંટી ગોખી જ નાખવાની તમારે. આ દાખલામાં કેવું હશે? 2 વખત તમને ઝડપ આપી હશે, 2 વખત ઝડપ આપી હશે. અહીંયા લખી નાખું છું, 2 વખત તમને ઝડપ આપી હશે અને 2 વખત સમય આપ્યો હશે. એકવાર 10 મિનિટ મોડો પહોંચે છે અને એક વખત 5 મિનિટ વહેલો પહોંચે છે. કાં તો બંને વખતે મોડો પહોંચતો હશે, બંને વખતે વહેલો પહોંચતો હશે. તમારે શું લેવાનું? તમારે લેવાનો સમયનો તફાવત. સમયની જગ્યાએ શું લેવાનું? સમયનો તફાવત. ચલો માનો કે અહીંયા 0 મિનિટ છે, પહેલાં 10 મિનિટ મોડો પહોંચતો હતો, હવે 5 મિનિટ વહેલો પહોંચે છે. ટોટલ કેટલી થઈ ગઈ? ટોટલ 15 મિનિટનો તફાવત આવે. આ રીતે જવાનું. જો બંને વખતે વહેલો હોત, 10 મિનિટ વહેલો, 5 મિનિટ વહેલો, તો 5 જ મિનિટ તફાવત હતો. પણ આમાં શું છે? 10 મિનિટ મોડો છે, 10 મિનિટ મોડો છે, અહીંયાથી અહીંયા છે, અને હવે અહીંયા 0 થી 5 મિનિટ વહેલો જતો રહ્યો. ટોટલ 15 મિનિટનો તફાવત આવી ગયો, બરાબર ને? ટોટલ 15 મિનિટ. એટલે સમય શું લેવાનો છે? 15 મિનિટ. 15 મિનિટ. અને હંમેશા આવા દાખલા છે ને, જો છો ને તમે, તો કિલોમીટર પ્રતિ કલાકમાં જશે. તો આ જે મિનિટ છે ને 15 મિનિટ, એને તરત જ 60 વડે ભાગીને કલાકમાં બનાવી જ દેવાનું. આ રીતે કરી દેવાનું. સમયની જગ્યાએ તમારે લઈ લેવાનું, જે બી ઉપર આવે તફાવત, અને નીચે 60 વડે ભાગી દેવાનું. હંમેશા જે મિનિટમાં જ આપી છે સમય, એને તમારે કલાકમાં ફેરવી દેવાનું. આ એક પેટર્ન તમારે મગજમાં રાખી દેવાની છે. સમય ઇઝ ઇક્વલ અંતર અપન ઝડપનું સૂત્ર વાપરવાનું. આ બસ સમયની જગ્યાએ તમારે કરી દેવાનું 15/60. હવે 2 વખત ઝડપ છે, 2 વખત ઝડપ છે અને બંને વખતે અંતર સમાન હશે. ઘરેથી ઓફિસ જ જાય છે, અહીંયા બી ઘરેથી ઓફિસ ગયો, અને જ્યારે ફરીથી જ્યારે ઝડપ વધારીને ત્યારે બી ઘરેથી ઓફિસ જતો હતો. તો તમારે અંતર 2 વખત લેવાનું છે. તો અંતરને આપણે એ લેવાનો. પહેલી વખતે તમે ઝડપ લેશો ને, જે નીચેવાળી ઝડપ, એ હંમેશા મોટાવાળી લેવાની. મોટી ઝડપ કઈ છે? 40 છે? નહીં, નાનીવાળી લેવાની. એક મોટી આ બાજુ આવશે, હંમેશા અહીંયા નાનીવાળી લેવાની, અને અહીંયા આવશે મોટી. સમજે શું કર્યું મેં? જો ફરીથી જોઈ લો. સમય ઇઝ ઇક્વલ અંતર અપન ઝડપ. તો સમયની જગ્યાએ મેં સમય મૂકી દીધું 15 મિનિટ. 15 મિનિટ કેવી રીતે આવશે? તફાવતવાળી. 10 ને 5 15. નીચે તમારે કરી દેવાનું મિનિટનું કલાકમાં ફેરવી દેવાનું 60માં. હવે અંતર અપન ઝડપ પહેલાં માટે, આ ફર્સ્ટ માટે, પહેલાં માટે અંતર અપન ઝડપ એ અપોન 30. જે નાનાવાળું હોય ને એ પહેલાં લેવાનું. આમ એવું નહીં કે પહેલાં 30 હતું એટલે 30 લીધું. જે બી નાનું હોય એ પહેલાં લેવાનું, અને માઇનસ કરીને જે બી મોટું હોય ને, ધારો કે 40 મોટા છે, 40 મારે પાછળ લેવાના. હવે તમારે ગણી નાખવાનો. તો ચલો ગણી નાખો. 15/60 એમને રહેવા દઈએ. આ બેનો લસા આવશે નીચે. લસા હંમેશા તમારે કશું વિચાર્યા વગર ગુણાકાર જ કરી દેવાનો. 30 × 40. આ 40 અહીંયા જશે, 40a, 30 અહીંયા જશે, -30a. 40a - 30a.
બરાબર ને? હવે ડાયરેક્ટ ઉડાવી દેવાના. આ 30 દુ 60, બરાબર. અહીંયા આવશે 20 અને 20 આ બાજુ જશે એટલે 15 ગુણ્યા 20 ઇઝ ઇક્વલ ટુ 40 એમાં 30 જાય તો 10 એ મીંડું મીંડું ગયું તો 15 દુ 30. અંતર બરાબર તમને મળી ગયું 30. જોયું તમે શું કર્યું? ચલો ના ખબર પડી તો હજુ એક દાખલો શીખવાડું છું. હજુ એક દાખલો જોઈ લો, બરાબર. આના પછી જે આવશે ને, ચલો અંતર બરાબર 30 મળી ગયો આપણને. ચલો ફરીથી એક દાખલો જોઈએ. જો સોનિકા 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે તો શાળાએ 9 મિનિટ મોડી પહોંચે છે, પણ જો 8ની ઝડપે ચાલે તો 6 મિનિટ વહેલી પહોંચે છે. સમજ્યા? પેટર્ન તમને કેવી ખબર પડી? એક વખત મોડી પહોંચે છે, એક વખત વહેલી પહોંચે છે. 2 વખત અંતર આપ્યું હશે, 2 વખત ઝડપ આપી, 2 વખત ઝડપ આપ્યું હશે, 2 વખત સમય આપ્યો હશે. શોધવાનું હશે અંતર, કેટલી દૂર હશે, અંતર શોધવાનું હશે. તમારે કયું સૂત્ર વાપરવાનું છે? સમય ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન ઝડપ, બરાબર ને? આપણે ખાલી અહીંયાથી અહીંયા ગયા છે. ચલો સમયની જગ્યાએ શું આવશે? બંનેનો ડિફરન્સ. એક વખત મોડી છે એ 0 લો તો એક વખત 9 મિનિટ મોડી છે અને એક વખત 6 મિનિટ વહેલી છે. એટલે ટોટલ કેટલું થઈ ગયું? ટોટલ થઈ ગયું 15. 15/60 લઈ લેવાના. કેમ 60 લઈ લેવાના? મિનિટ છે મારે કલાકમાં જોઈએ છે. 15/60 લઈ લેવાના. હવે અંતર હંમેશા સેમ જ રહેશે આ દાખલાઓમાં. અંતર પણ ઝડપ કયું લેવાનું? જે બી નાનું હોય એ પહેલાં લેવાનું. નાનું કયું છે? 7. 7 નાનું છે, હું પહેલાં લઈશ. માઇનસ અંતર પણ ઝડપ ફરીથી મોટું અહીંયા લઈશ, બરાબર છે. પછી તમારે શું કરવાનું? 15/60 એમને જ લખવાનું. આનો લસા બી દર વખતે એક જ જેવો કાઢવાનો. નીચે ગુણાકાર થશે, ઉપર 8 માઇનસ 7 એટલે એકલો એ બચશે, બરાબર ને? ચલો હવે એને કરતાં બનાવો. 15 ગુણ્યા 7 ગુણ્યા 8 અને અપોન 60. 15 ચોક 60, 4 દુ 8, 7 દુ 14. 14 કિલોમીટર જવાબ. ડન છે. કેટલું ઇઝી છે. ચલો હવે તમારે ગણવાનું છે, બરાબર ને? આ પૂછાયેલો ક્વેશ્ચન છે PYQ, એટલે તમારે ગણવાનો છે. તમને 2025નો ક્વેશ્ચન આવડે કે નહીં? તમે આ પેપર આપતા હો, તમે પહેલાં શું કરો? ક્વેશ્ચન વાંચત. એક છોકરો 4ની ઝડપે જાય તો યોગ્ય સમય કરતાં 10 મિનિટ વહેલો પહોંચે છે, અને જો તે 3ની ઝડપે જાય તો 10 મિનિટ મોડો પહોંચે છે. ઓકે, એક વખત વહેલો પહોંચે છે, એક વખત મોડો પહોંચે છે, 2 વખત ઝડપ આપી છે. ઓકે, આ તો પેલું પેટર્ન છે. શું કરીશ હું? સમય ઇઝ ઇક્વલ ટુ અંતર પણ ઝડપ લખી દઈશ. સમય ઇઝ ઇક્વલ ટુ હું બંનેનું ડિફરન્સ જોઈશ. અહીંયાથી દેખો 10 મિનિટ વહેલો પહોંચે છે, એક વખત 10 મિનિટ વહેલો પહોંચ્યો, એક વખત 10 મિનિટ મોડો પહોંચ્યો. તો શું થયું? ટોટલ 20નો ડિફરન્સ. નીચે 60 મૂકી દઈશ, કે અહીંયા હંમેશા મિનિટમાં આપ્યું હશે. હવે અંતર હંમેશા સમાન હશે આવામાં. તો અંતર ઝડપ કઈ લઈશ હું? નાની પહેલાં લઈશ, બરાબર. અહીંયા ભલે પહેલાં 4 આપ્યું છે, પહેલાં હું કઈ લઈશ? નાની. A/3 માઇનસ A/, હવે 4 વાળું લઈશ, બરાબર ને? ચલો આ 20/60 એમને રહેવા દેવાનું. તમને આવડે તો 1/3 લખી શકો છો અત્યારથી. પછી અહીંયા શું થશે? 4A ઉપર માઇનસ 4 3. 4A માઇનસ 3A શું થશે? એકલો A. અને નીચે 4 તારી 12. તો 12 × 5 = 60 અને 5 ચોક 20. તો એ બરાબર ડાયરેક્ટ 4 કિલોમીટર, બરાબર છે. ચલો આ રીતે તમે કર્યું હશે. ચલો હવે આ મને ગણિત બતાવો. ઓકે, ગણી નાખ્યો સ્ટોપ કરીને. ચલો, જો એક વ્યક્તિ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે તો 15 મિનિટ મોડો પહોંચે છે, અને 12 કિલોમીટર ઝડપે ચાલે ને તો 5 મિનિટ મોડો પહોંચે છે. બંને વખતે મોડો પહોંચે છે. આની અંદર જેને સમય 20 લઈ લીધો હશે ને ડાયરેક્ટ જ, એ તો એકદમ ખોટો થઈ ગયો. એના હજુ થોડી પ્રેક્ટિસ જરૂર છે. આમાં શું લખ્યું છે? હું હંમેશા કરી ગણું છે 0 મૂકું છું. 15 મિનિટ મોડો પહોંચે છે. પહેલાં 15 મિનિટ મોડો પહોંચતો હતો, હવે 5 મિનિટ મોડો પહોંચે છે, એટલે આટલે આવી ગયો. તો ડિફરન્સ કેટલો આવ્યો? ડિફરન્સ આવે 10નો જ ખાલી. સમજ્યા ને? પહેલાં 15 પહોંચતો હતો મોડો, હવે 5 મિનિટ, એટલે ડિફરન્સ આવે 10નો. તો હું સમય હતો ને, પહેલાં જે સૂત્ર લખી નાખું. સમય ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન ઝડપ. તો સમય આવશે 10, સમય 20 નહીં આવે. એક વખત મોડો ને એક વખત વહેલો નથી, બંને વખતે મોડો છે. 15 મિનિટની જગ્યાએ 5 મિનિટ, એટલે બિચારો 10 મિનિટનો ફરક પાડ્યો ને. 10 મિનિટ એટલે થોડોક વહેલો આવ્યો. તો 10 મિનિટ અપોન નીચે 60 કરી દઈશ. અંતર અપોન પહેલાં કઈ ઝડપ લઈશ? નાનાવાળી. નાનાવાળી ઝડપ કેટલી છે? 10 છે. માઇનસ અંતર અપોન નાનાવાળી ઝડપ 12 છે, મોટાવાળી ઝડપ 12 છે. હવે હું શું કરીશ? 10/60 એમને રહેવા દઈશ. 12A માઇનસ 10A એટલે 2A ઉપર આવશે, અને નીચે 10 × 12 લઈશ. પછી સામ સામે ઉડાવી દઈશ. 12 × 5 = 60, આ 5 દુ 10, 10 અહીંયા જશે
તો ચલો 2 2 બી ઉડી ગયા, 10 અહીંયા જશે એટલે એ બરાબર 10. કમ્પ્લીટ છે, સમજ્યા ને? તમારે બી 10 આવ્યો તો વેરી ગુડ, એકદમ વેરી ગુડ. ચલો, એટલે તમારો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયો, બરાબર ને, વહેલા મોડામાં. ચલો, તો હવે નેક્સ્ટ પ્રકાર જોઈએ, પોલીસ ચોરનો પ્રકાર. આ તો આપણો ફેવરેટ પ્રકાર છે, સાપેક્ષ ગતિ અને પોલીસ ચોર. સાપેક્ષ ગતિ કોને કહેવાય? ચલો એક વસ્તુ બતાવી દઉં તમને. હું ઉત્તર દિશામાં દોડી રહ્યો છું, બરાબર? હું ઉત્તર દિશામાં દોડી રહ્યો છું અને તમે બી મારી જોડે જોડે ઉત્તર દિશામાં જ દોડો, તો આને કહેવાય સાપેક્ષ ગતિ. પણ હું ઉત્તર દિશામાં દોડી રહ્યો છું અને તમે મારી સામે દક્ષિણ દિશામાં આવો છો, તો આપણે બે સામે આવી રહ્યા છે, તો શું થશે? આને કહેવાય વિરુદ્ધ ગતિ, બરાબર ને? તો તમે જો વિચારો, ચોર આમ ભાગતો હોય તો પોલીસ આમ થોડી ભાગવાની છે? પોલીસ આમ ઊંધી ભાગશે? ના, પોલીસ એની પાછળ ભાગશે. આમ ચોર આમ ભાગતો પોલીસ આમ જ ભાગશે, એની પાછળ આવશે આમ, બરાબર ને? તો બંને હંમેશા સાપેક્ષ ગતિમાં જશે, પોલીસ અને ચોર હંમેશા સાપેક્ષ ગતિમાં જશે, બરાબર? આ વસ્તુ સમજી ગયા? હવે એક વસ્તુ યાદ રાખજો, ઝડપની અંદર એક બીજું વસ્તુ ખાસ યાદ રાખવાનું છે. ઝડપની અંદર જો તમે બંને એક જ દિશામાં દોડતા હોય ને, પોલીસ બી આમ દોડી રહી છે અને ચોર બી આમ જ દોડી રહ્યો છે, તો બંનેની ઝડપમાં બાદબાકી થાય. કેમ? વિચારો, હું 10ની ઝડપે દોડી રહ્યો છું, તમે 5ની ઝડપે દોડી રહ્યા છો, તો આપણા વચ્ચે અંતર કેટલું આવશે? દર વખતે 5નું જ આવશે. તો આપણે, મારી 10 હતી, તમારી 5 હતી, તો અંતર કેટલું આવ્યું? 5નું આવ્યું. એક જ દિશામાં દોડતા હોય ત્યારે વસ્તુ યાદ રાખજો, એક જ દિશામાં દોડતા હોય ને, એક જ દિશામાં, કાં તો સાપેક્ષ દિશામાં, તો હંમેશા ઝડપની શું થાય? બાદબાકી થાય. પરંતુ હું આમ દોડતો હોય, તમે બાઇકની વાત કરીએ, હું આમ બાઇક લઈને જાઉં છું, તમે મારી સામે બાઇક લઈને આવો, તો તમારી 10ની ઝડપ હોય ને અને મારી બી 10ની ઝડપ હોય ને, તો આપણે બંનેની ઝડપ પ્લસ થઈ જશે, એક સાથે 20ની ઝડપમાં થડાઈશું આપણે, બરાબર ને? તો સામે આવતા હોય, અહીંયા લખી દઉં છું, સામે આવતા હોય કે વિરુદ્ધ આવતા હોય, કે ચલો તમે આમ જતા હોય, હું આમ જાઉં છું, ઉલટા જઈએ છીએ આપણે, તો પણ ઝડપ કેવી થશે? પ્લસ થશે. ઝડપ હંમેશા પ્લસ થશે. પરંતુ એક જ દિશામાં જતા હોય ને, બંને એક જ દિશામાં જઈ રહ્યા છે, આમ જઈ રહ્યા છે કાં તો આમ જઈ રહ્યા છે, તો બાદબાકી થશે. ચલો, આટલો કોન્સેપ્ટ ક્લિયર થયો. હવે આ કોન્સેપ્ટ ક્યાં કામમાં આવશે હવે જોઈએ. ચલો, સીસીમાં પૂછાયું તો શું પૂછાયું છે? 2 મિત્રો 90 કિલોમીટર અંતરે આવેલા 2 શહેરોથી એકબીજા તરફ એટલે શું? એક આમ આવી રહ્યો છે અને એક એની તરફ આમ આવી રહ્યો છે, એટલે શું થશે? ઝડપમાં શું થશે? પહેલાં તો ક્વેશ્ચન આટલેથી જ અટકી જાઓ, પહેલાં તો મને આટલેથી કહો, ઝડપમાં શું થશે? એક આમ આવી રહ્યો છે અને એક એમની સામે આવી રહ્યો છે, તો ઝડપમાં થશે સરવાળો. ઓકે, આટલો કોન્સેપ્ટ ક્લિયર છે તમારે. 90 કિલોમીટર અંતરે આવેલા 2 શહેરોથી એકબીજા તરફ અનુક્રમે 10 કિલોમીટર પ્રતિ કલાક અને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાયકલ ચલાવવાનું શરૂ કરે છે. તેઓ કેટલા કલાક પછી મળશે? મને એક જ સૂત્ર આવડે છે આની અંદર, ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન સમય. આટલું સૂત્ર આવડે છે મને. હવે હું મૂકીશ એની જગ્યાએ કિંમત. ઝડપ દેખો, 10 કિલોમીટર પ્રતિ કલાકની આપી છે અને 15ની ઝડપ આપી છે, અને કેવી રીતે આવી રહ્યા છે? અમે એકબીજા તરફ આવી રહ્યા છે, તો અહીંયા ઝડપની જગ્યાએ હું શું મૂકીશ? બંને ઝડપનો સરવાળો મૂકીશ, 10 + 15. તફાવત ક્યારે મૂકત? હું 5 ક્યારે મૂકત? જ્યારે અમે એકબીજાની તરફ ના જતા હોય, એક જ દિશામાં જતા હોત તો. અત્યારે તો એકબીજાની તરફ આવી રહ્યા છે, તો ઝડપમાં થશે સરવાળો. અંતર મને આપ્યું છે 90 કિલોમીટર. પહેલાં તો જોઈ લો, બધું કિલોમીટરમાં જ છે અને પૂછ્યું છે મિનિટમાં. અહીંયા પાછળ આપણે સોલ્વ કરીએ હવે. ચલો, અને સમય શોધવાનો છે, સમય અહીંયા મૂકીએ, તો હવે સમય આ બચ જશે 90/25. આ પ્લસ કરીને નીચે નાખ્યું, તો 90/25. હવે ગણો શું થશે? 25 તરી 75 અને કેટલા બચ્યા? 25 તરી 75 અને 15 બચ્યા, 80 90. બરાબર? આ રીતે મેં કેવી રીતે લખ્યું? આ 25 તરી 75 અને અહીંયા સરવાળો થાય, બરાબર ને? આ રીતે લખ્યું. તો આને ભાગ ચલાવો. ચાલો, આ રીતે નહીં ખબર પડે ને, પહેલાં આને નાનું કરી દઈએ. આને પહેલાં ભાગ ચલાવો, 5 વડે ભાગ ચલાવો, 18 × 5 = 90, 5 × 25. બરાબર? હવે ખબર પડી? ચલો, હવે આને પેલી રીતે ફેરવો, 5 તરી 15 અને 3 18. બરાબર ને? એટલે મને એટલું ખબર પડી કે 3 કલાક અને અમુક મિનિટ આવશે જવાબ, 3 કલાકના મિનિટ. તો એક જ ઓપ્શન છે મારી જોડે, પણ આ કેવી રીતે ગણવાનું? હવે તમે જુઓ, આ 3 કલાક છે અને આ બી કલાકમાં જ છે, તો કલાકનું મારે મિનિટમાં જવું હોય, 1 કલાક = 60 મિનિટ થાય. તો
તો આનું મારે મિનિટમાં જવું તો આના ગુણ્યા 60 કરી દઈશ. તો 12 પંચા 60 અને 12 તારી 36 એટલે 3 કલાક અને 36 મિનિટ. બરાબર છે? કેવી રીતે ગણ્યું મેં જો ફરીથી બતાવું. 18/5 હતું તો મેં 5 તારી 15 અને 3 18 રીતે લખ્યું. 3 કલાક મને મળી ગયા, 3 કલાક. હવે મારી મિનિટ જોવી હતી ને તો આના મેં ગુણ્યા 60 કરી નાખ્યું. મિનિટ જોઈતી હોય તો આના ગુણ્યા 60 કરી નાખવાનું. 12 પંચા 60, 12 તારી 36, 36 મિનિટ. પરીક્ષામાં રીતે ફાસમ પાસ કરવાનું. બરાબર ને? ચલો 3 કલાક 36 મિનિટ. આ કેમ? એકબીજા તરફ આવતા હતા તો ઝડપ પ્લસ થઈ. ખાલી આમાં એ કોન્સેપ્ટ હતો. હવે બીજો જોઈએ. ચલો 2 ટ્રેન અમદાવાદથી એક સાથે રવાના થાય છે. અમદાવાદ અહીં હતું ને તો બંને ટ્રેન એક સાથે રવાના થાય છે. તો એક જ દિશામાં થાય? નથી થતું. એક દિશામાં નથી થતું. એક ટ્રેન શું થાય છે જુઓ ફરીથી. એક ટ્રેન ઉત્તર તરફ જાય છે 60ની ઝડપે અને બીજી ટ્રેન છે ને દક્ષિણ તરફ જાય છે કેટલાની ઝડપે? 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. હવે તમે મને વિચારો, આ એકબીજાની વિરુદ્ધ દિશા ના થઈ? એકબીજાની વિરુદ્ધ દિશા થઈ કે નહીં? તો એકબીજા તરફ આવતા હોય કે વિરુદ્ધ જતા હોય, ઝડપ શું થશે? હંમેશા પ્લસ થશે. બરાબર? ઝડપ બાદબાકી ક્યારે થશે? જ્યારે એક જ દિશામાં જતા હોય ને તો જ. આ વસ્તુ મગજમાં નાખી દો. બરાબર ને? તો કેટલા કલાક પછી બંને ટ્રેન 150 કિલોમીટરની દૂરી પર હશે? સમય શોધવાનો છે, ઝડપ આપી છે, અંતર આપ્યું છે. સૂત્ર વાપરો. ચલો સમય ઇઝ ઇક્વલ ટુ અંતર પણ ઝડપ. આ ઝડપ ઇઝ ઇક્વલ અંતર પણ સમયનું સૂત્ર છે. ખાલી સમય આગળ લખી છે મેં, કેમ કે સમય શોધવાનો છે. હવે થોડું તમારે થોડું એડવાન્સ થતા જવાનું. અંતર કેટલું આપ્યું છે? 150 કિલોમીટર આપ્યું છે. ઝડપ કેટલી આપી છે? 40 છે અને 60 છે. બંનેનું હું શું કરીશ? તફાવત લઈશ કે સરવાળો લઈશ? તો સરવાળો લઈશ. તો નીચે હું લઈશ 100. ચલો આ આવડી ગયું. 3 પંચા 15, 2 પંચા 10 એ 3/2 એટલે 1.5 કલાક. છે ને ઇઝી એકદમ. ચલો ફોરેસ્ટનો એક ક્વેશ્ચન સોલ્વ કરીએ. 8 કિલોમીટરની ઝડપે દોડતા એક ચોરનો પોલીસકર્મી પીછો કરે છે, જેની ઝડપ 10 કિલોમીટરની છે. એટલે ચોરની ઝડપ આપી છે 8 કિલોમીટર. પોલીસકર્મી જે પીછો કરે છે ને એની ઝડપ છે 10 કિલોમીટર. જો ચોર પોલીસકર્મીથી 100 મીટર આગળ હોય તો પોલીસકર્મીને ચોરને પકડવા માટે કેટલો સમય લાગશે? એ જ છે. હું સૂત્ર તો મૂકી દઈશ. સમય ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન ઝડપ. અંતર હું કેટલું લઈશ? અંતર મને આપ્યું છે 100 મીટર. બરાબર? આ તો ઝડપ છે, આ બી ઝડપ છે. તો અંતર પહેલાં તો હું લઈ લઈશ 100 મીટર. જોઈ લો પહેલાં અહીંયા કિલોમીટર પ્રતિ કલાકમાં આપ્યું છે. આ કિલોમીટર પ્રતિ કલાકમાં ઝડપ છે અને અહીંયા આપ્યું છે મીટર. તો કંઈ બંધ નહીં બેસતું. અહીંયા હું લખી રાખું છું એટલા માટે. હવે મેન છે ઝડપનો સરવાળો થશે કે બાદબાકી મારે એ કરવાનું. ચોર આ બાજુ દોડતો હોય તો પોલીસ એનો પીછો કરે છે તો એ જ દિશામાં જશે. એક જ દિશામાં જતા હોય તો ઝડપની શું થશે? બાદબાકી થશે. 10માંથી 8 જશે તો કેટલા આવશે? 2. 2 કિલોમીટર પ્રતિ કલાક આવશે. બરાબર? 2 કિલોમીટર પ્રતિ કલાક. મારે સમય જોઈએ છે કેટલામાં આપ્યો છે? મને મિનિટમાં આપ્યો છે. તો હું શું કરીશ? કલાક છે ને આવ્યો એચ, એને હું મિનિટમાં ફેરવીશ અને જે કિલોમીટર છે એને હું મીટરમાં ફેરવીશ. બરાબર છે? ચલો 100 મીટરનું 100 મીટર રહેવા દઈશ. આ 2 કિલોમીટર પ્રતિ કલાક છે તો કલાક હું ઉપર લખી દઈશ. બરાબર ને? હવે કિલોમીટરને મારા મીટરમાં ફેરવ્યું છે તો 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? 1000 મીટર થાય. તો કિલોમીટરને હટાવીને હું 1000 મીટર લખી દઈશ અને કલાકના જગ્યાએ 1 કલાકની જગ્યાએ હું લખી દઈશ 60 મિનિટ. કેમ કે મારા મિનિટમાં જોઈએ છે. બરાબર? મારે મિનિટમાં જોઈએ છે. તો કલાકની જગ્યાએ શું લખીશ હું? 60 મિનિટ. મીટર ગયા, 2 મીંડા ગયા, આ 1 મીંડું, આ 1 મીંડું ગયું. 2 તરી 6 એટલે 3 મિનિટ જવાબ આવ્યો. કમ્પ્લીટ છે. જોઈ લો. બરાબર ને? શું કર્યું આપણે? તમે ડાયરેક્ટ જ ચલો કરી શકતા હતા. પહેલાં તો ઝડપ અલગથી તમને ખબર છે ને, ઝડપ 10 છે અને અહીંયા 8 છે. એક જ દિશામાં છે તો ઝડપ 2 થઈ ગઈ. 2. હવે કિલોમીટર પ્રતિ કલાક છે. મારે આને ડાયરેક્ટ જ ફેરવવું હતું તો હું શું કરીશ? કિલોમીટરનું 1000 મૂકી દેત, કલાકનું 3600 મૂકી દેત. અરે 3600 નહીં, 60 મૂકી દેત. કેમ કે મારે મિનિટમાં જવું, સેકન્ડમાં નથી જવું. તો અહીંયાથી જ હું આટલું કરીને જ બેસે એટલે 200/6 એટલે કે 100/3. હવે હું ડાયરેક્ટ કરત ને તો ઉપર 100 આવત અને અહીંયા 100/3 એટલે ઉપર જત. 100 ઉડી જાય, 3 જવાબ આવી જાય ડાયરેક્ટ.
ચલો હવે આ તમે વાંચો. કોઈ એક ચોર સવારે 11 વાગે બાઇક ચોરી કરીને 60ની ઝડપે ભાગી જાય છે. બાઇક ચોરી કરીને ભાગી ગયો. બપોરે 2 વાગે છેક પોલીસને ખબર પડે કે ચોરીની જાણ થઈ છે પોલીસને જાણથી. તો પોલીસ છે ને ઓર સ્પીડમાં જાય છે. પેલો 60ની સ્પીડે જાય ને તો પોલીસ કે હું 90ની સ્પીડે જાઉં. પોલીસ તેનો પીછો કરે છે. તો ચોર કેટલા કલાક બાદ પકડાઈ જશે? આમાં અંતર તમને ક્યાં દેખાય છે? મને તો ક્યાંય નહીં દેખાતું. તો અંતર લાવું ક્યાંથી? સમજ્યા? તો અંતર લાવવા માટે છે ને સમય બે વગાડ દો તમે. 11 વાગે હતા ને એને તમે 2 વગાડ દો અને 2 વાગે તમે ચાલુ કરો, પોલીસ પીછો કરશે. સમજ્યા? અને પોલીસ પીછો કરશે તો એક જ દિશામાં જશે. ઝડપની બાદ બાકી થશે તમને પહેલાં એટલું તો ખબર જ છે. ચલો ખાલી તમારે અંતર શોધવાનું છે. તો અંતર હું કેટલું શોધીશ? 11 વાગે છે એને 2 વગાડો તો કેટલા કલાક જશે? 11 થી 12 1 કલાક, 12 થી 1 1 થી 2 3 કલાક થશે. તો 3 કલાકમાં આ 1 કલાકની ઝડપ 60 કિલોમીટર છે. 1 કલાકમાં 60 કિલોમીટર કાઢશે. 3 કલાકમાં કેટલું કાપશે? 180 કિલોમીટર કાપી નાખ્યો છે એણે. સમજ્યા? ચોર છે ને હવે પોલીસ અહીંયા ઊભો છે ને તો ચોર 180 કિલોમીટર દૂર ઊભો છે એની. તો હવે પોલીસ એને પકડવાનું ચાલુ કરશે. બરાબર ને? તો ક્યારે પકડાશે? તો સૂત્ર એને જ રહેશે. કલાક બાદ છે ને સમય શોધવાનો છે. સમય જ ગયો અંતર અપન ઝડપ. તો અંતર તમારે લેવાનું 180. શું કરવાનું? 11 વાગ્યા હતા ને તો 2 વગાડ દેવાના એના. 3 કલાકમાં એરો કેટલું કાપી નાખ્યું એ અંતર થશે. તો એરો 180 કિલોમીટર દૂર ઉપર રહી ગયો છે એની. તો 180 કિલોમીટર અંતર થયું. આમાં તો જો ટેન્શન નથી, કિલોમીટરમાં જ આપ્યું છે. જવાબ કલાકમાં જ લાવવાનો છે. ઝડપ બી કિલોમીટર પ્રતિ કલાકમાં જ છે. તો આ ડાયરેક્ટ તમે લખો 180 અને ઝડપ તમે શું લેશો? બંનેનો તફાવત લેશો. કેટલો આવશે? 30. 3 6 18 એટલે 6 કલાક બાદ. ચોર કેટલા કલાક બાદ પકડાઈ જશે? 6 કલાક બાદ. બરાબર ને? કેમ કે જાણ થાય ને એના પછીના 6 કલાક બાદ. એટલે કેટલા વાગે પકડાયો એમ પૂછ્યું હોત તમે શું કરશો? 8 વાગે પકડાઈ જાત ચોર. એવું બી તમે કહી શકતા હતા. બરાબર ને? 6 કલાક બાદ 8 વાગે પકડાઈ જશે. કેમ કે આપણે ચાલુ 2 વાગે કર્યું, 2 વાગે પકડવાનું ચાલુ કર્યું. બરાબર ને? આ રીતે જવાબ લાવવાનો. ચલો હવે આ સોલ્વ કરીએ. એક ચોર 200 મીટર દૂર, તમે પહેલાં પઝ કરીને સોલ્વ કરી નાખજો, તમે જાતે આવડશે જવાબ બધું. જો અહીંયા મીટર આપ્યું છે, અહીંયા કિલોમીટર પ્રતિ કલાક આપ્યું છે અને જવાબ જોઈએ છે મિનિટમાં. બરાબર ને? એટલે થોડું ગડબડ થવાની છે એ આપણે સોલ્વ કરતા રહેવાનું આગળ. ચલો 200 મીટર દૂરથી પોલીસને જોઈને બહારની ઝડપે ચાલુ છે અને આ પોલીસ શું કરે છે? 14ની ઝડપે. તો એ જ છે. સમય પૂછ્યો છે, સમય મૂકી દો. સમય પાછો મિનિટમાં માગે છે, યાદ રાખજો. સમય ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન ઝડપ. અંતર મને કેટલું આપે છે? 200 મીટર. તમે આ રીતે લખી શકો. જો આવું ના ફાવે ને તો 200 મીટર લખવાનું આખું. ઝડપ લખવાની તમારે બંનેનો ડિફરન્સ. પોલીસ ચોર આવશે ને તો ડિફરન્સ આવશે બંનેનો. 2 કિલોમીટર અને પ્રતિ કલાક. પ્રતિ કલાક એટલે હું ઉપર કલાક લખીશું. કિલોમીટરનું મીટરમાં ફેરવું છે મારે. શું કરીશ હું? 1000 મીટર. 1000 મીટર અને આને મારે મિનિટમાં ફેરવવું છે એટલે 60 મિનિટ. બરાબર? એટલે આ મીટર ગયા, આ મીટર ગયા, 2 મિનિટ ગયા, 2 મિનિટ ગયા, 1 મિનિટ ગયું, 1 મિનિટ ગયું, 2 ગયા. તો 6 મિનિટ જવાબ આવી ગયો. બરાબર? ડાયરેક્ટ ડન છે. ચલો એટલે તમને સાપેક્ષ ગતિવાળા આવડી ગયા, એકબીજાની તરફ ગતિ હોય તો બી આવડી ગયા, એકબીજાની વિરુદ્ધ ગયા હોય તો બી આવડી ગયા. અમુક ટાઈમ આપ્યો હોય કે 11 વાગ્યા હોય 2 વાગે ચાલુ કરે તો સમજી ગયા કે 11 થી 2 વગાડી દેવાના. પહેલાં 3 કલાકમાં જેટલું અંતર કાપ્યું હોય ને, 1 કલાકમાં 60 કાપતો હોય, 3 કલાકમાં 180 કાપ્યું હશે તો એ અંતર ગણાશે આપણું હવે. બરાબર ને? ચલો આટલું બધું ક્લિયર છે તમને. હવે જોઈએ વિરામવાળા દાખલા કે અમુક ટાઈમ સ્ટોપ લેતું હશે. ધારો કે બસ ચાલી 5 મિનિટ સ્ટોપ થઈ, ચાલી 5 મિનિટ સ્ટોપ થઈ, એવા દાખલા જોઈએ. ચલો જોઈએ આગળ. PYQ જોઈએ. સ્ટોપેજને બાદ કરતાં બસની ઝડપ 72 છે. સ્ટોપેજ એટલે શું? વિરામ સમય એનો. જો બસ એમ કહે છે કે જો રૂક ના કરે ને તો બસની ઝડપ 72 છે, પણ સ્ટોપેજ સહિત એટલે રૂક કરે ને બસ તો એની ઝડપ 60 કિલોમીટર છે. તો બસ પ્રતિ કલાક કેટલી મિનિટો માટે ઊભી રહે છે? એટલે બસ મસ્ત કલાક ગાડી ચલાવો ને સતત તો 72 કિલોમીટર કાપી નાખે. તો 72 કિલોમીટર મસ્ત કાપી નાખે. પણ વચ્ચે રૂક કરે ને તો 1 કલાકમાં 60 કિલોમીટર જ કાપે છે. આનો મતલબ એમ થાય 1 કલાકમાં મસ્ત 72 કિલોમીટર કાપી નાખે છે, પણ એની જગ્યાએ રૂક કરે છે એટલે 1 કલાકમાં 60 કિલોમીટર જ કપાય છે. બરાબર? આનો મતલબ આમ થાય છે. તો આવા દાખલા કેવી રીતે ગણવાના? પહેલાં તો એક વસ્તુ યાદ કરો, જ્યારે બી કોઈ બસ હશે હંમેશા બસ જ ઊભી રહેતી હશે. તો બસો જ્યારે બી ઊભી રહેતી હોય ને તો અમુક મિનિટો માટે જ ઊભી રહેતી હોય. જ્યારે બી પૂછાશે ને કેટલી મિનિટો માટે ઊભી રહે તો હંમેશા ઓપ્શનમાં તમે જોજો મિનિટ માટે જ ઊભી રહેશે. કદી એવું જોયું બસ 2 કલાક સુધી ઊભી રહીએ? એવું કદી નહીં થાય. મિનિટ માટે જ ઊભી રહેશે. એટલે ઓપ્શનમાં હંમેશા મિનિટમાં જવાબ આપ્યો હશે. તો આના માટે
મેં બહુ બધા PYQ પહેલાં તો એનાલિસિસ કર્યા, તો મને એક વસ્તુ ખબર પડી કે મિનિટમાં જ જવાબ આવે છે હંમેશા. તો તમારે શું કરવાનું ખબર, આને એકદમ શોર્ટ ટ્રીક મેં બનાવી દીધી છે. તમારે શું કરવાનું કે ભાઈ 1 કલાક છે ને મસ્ત 72 કિલોમીટર કાપી નાખતી હતી બસ. ચલો એક વસ્તુ તમને કહું ને, બસ રૂકતી ના હોત ને, ખાલી એક પહેલી વખતે એક જ વાર લખીશ હું, બસ જો આ રૂકતી, મેં ખોટું લખ્યું, બસ જો રૂકતી ના હોત ને તો 1 કલાકમાં મસ્ત રીતે 72 કિલોમીટર કાપી નાખત. પણ હવે રૂક કરે છે. રૂકના લીધે 1 કલાકમાં 60 કિલોમીટર જ કાપે છે. 1 કલાકમાં 60 જ કાપે છે. આનો મતલબ એમ થયો. તો તમારે શું કરવાનું, મને કેટલો લોસ થયો, કેટલા કિલોમીટરનો લોસ થયો, 12 કિલોમીટરનો લોસ થયો, તો હું 12 ઉપર લખીશ. બરાબર. કોની ઉપર લોસ થયો મને, જે બી વધારે ઝડપ હશે ને, એક વસ્તુ યાદ રાખવાનું, જે બી વધારે ઝડપ હશે ને એ નીચે આવશે. તો મને 72 ઉપર લોસ થયો. બરાબર. તો આ જવાબ મને કલાકમાં મળશે. 12 કિલોમીટરનો મને લોસ થયો, 72 ઉપર લોસ થયો, ને હું 72 તો કાપી જ નાખશ, જે બી મોટું હશે નીચે આવશે, અને ગુણ્યા 60 કરી દેવાનું, કેમ કે મિનિટમાં જોઈએ છે મારા જવાબ, એટલા માટે કલાકનું મેં મિનિટ કરી નાખ્યું. દર વખતે આ રીતે હું કરીશ. શું કરીશ, તફાવત લઈશ, જે બી મને લોસ થયો તફાવત, 12નો લોસ થયો તો 12 ઉપર મૂકીશ, પછી નીચે કયું મૂકીશ, જે બી વધારે છે, તો 12 છંગ 72 અને 60/10 એટલે 60/6 એટલે 10 મિનિટ. સમજ્યા? એકદમ ઇઝી છે. નેક્સ્ટ PYQ તમે સોલ્વ કરવા આવ્યા, GPS લેવલનો છે તો પણ તમે સોલ્વ કરો. બસ કરીને સોલ્વ કરી દો. શું લખ્યું છે હું વાંચું. એક બસ કોઈ પણ રોકાણ વિના, જો રોકાય નહીં ને તો 1 કલાકમાં 70 કિલોમીટર કાપી નાખે છે. પરંતુ રોકાઈ કરે ને તો એ જ અંતર 1 કલાકમાં ખાલી 50 કિલોમીટર જ કાપે છે. આપણે આ રીતે વાંચવાનું, ઝડપ ભલે ઓછી થાય છે પણ આપણે વાંચવાનું આ રીતે કે ભાઈ 1 કલાકમાં 50 કિલોમીટર ઝડપ થાય છે. તો એનો લોસ કેટલો થયો, 20નો લોસ થયો. રોકાવાના લીધે લોસ કેટલો થયો, 20નો. નીચે કઈ ઝડપ મૂકવાની, મોટી 70 વાળી, અને મિનિટમાં જોઈએ છે ને જવાબ તો 60 વડે ગુણી નાખવાનું. હંમેશા મિનિટમાં જોઈતું હશે એટલે 60 વડે દર વખતે ગુણવાનું યાદ રાખજો. બરાબર છે. ચલો 0 0 ગયું, 120/7 કરો. ચલો 7 × 7 50 50, 70 70 49, એટલે જવાબ આવી ગયો રહ્યો. ફ્રેન્ડ આગળ જેને ગણવું એ ગણજો, પણ 70 આવી ગયો એટલે તમારે બીજું કંઈ 70 છે નહીં, તો આટલેથી અટકી જવાનું. બરાબર ને. ચલો GPS લેવલનો બી આવડી ગયો તમને. હવે CCA લેવલનો જોઈએ આપણે. રૂકાવટને બાદ કરતાં બસની ઝડપ છે 75, રૂકાવટ સાથે 60ની ઝડપ છે, તો કેટલી મિનિટ ઊભી રહે છે. આવો જ ક્વેશ્ચન બહુ વાર પૂછાય છે, મેં બહુ બધા એનાલિસિસ કર્યા છે, ક્વેશ્ચન સેમ જ હોય છે, આવડતે છે. ખાલી તમારે સોલ્વ કરી કરવાનો. 75ની ઝડપ છે, 60 થઈ ગઈ, અરે 15નો લોસ થયો, 15 મૂકી દઉં ઉપર. કોની પર લોસ થયો, જે બી વધારે ઝડપ હશે એની પર લોસ થાય મને, તો 75 ગુણ્યા હું મિનિટમાં જવાબ જોઈએ છે તો હું 60 વડે ગુણી દઈશ. બરાબર ને. 15 × 5 = 75, 60/5 એટલે 12 × 5 = 60. ડન છે, જવાબ આવી ગયો. ચલો આ વાંચો. નિશ્ચિત અંતર 60 કિલોમીટરની ઝડપથી કાપે છે, વિરામ વગર જો એટલું ઝડપ 75ની ઝડપથી કાપે છે તો કેટલો સમય રોકાઈ હશે. મિનિટમાં જવાબ શોધવાનો છે. શું કરીશ, ઉપર 15નો લોસ થયો છે, નીચે મોટી ઝડપ જ લઈશ હું, ગુણ્યા હું 60 કરીશ. 15 × 5 = 75, 12 × 5 = 60. ડન છે. ફાસમ ફાસ આવડી જાય આવા દાખલા. વિરામવાળા દાખલા તો એકદમ ઇઝી થઈ ગયા તમારા માટે. હવે પૂછાય વિરામવાળા તો પ્રોબ્લેમ પડશે, ના પડવી જોઈએ. ઓકે ચલો. હવે પ્રકાર 6 એ જ છે પ્રકાર, પણ થોડું અમુક અંતરે જોઈએ વિરામ, એટલે થોડું અલગ રીતે ગણીએ રહ્યો, થોડું અલગ રીતે ગણીએ. તો આ દાખલાની રકમ વાંચીએ, પછી હું તમને સમજાવું શું ફરક છે આમાં. જો એક વ્યક્તિ 18ની ઝડપે ચાલે છે, 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે, એક ઘોડા ઉપર સવારી કરે છે, પરંતુ 7 કિલોમીટર જેવા કાપે ને, 7 કિલોમીટર ઘોડો થાકી જાય, અને ઘોડો શું કરે છે, ઘોડો બદલવા માટે 6 મિનિટ રોકાય છે. 7 કિલોમીટર ચાલ્યો, 6 મિનિટ રોકાયો, 7 કિલોમીટર ચાલ્યો, 6 મિનિટ રોકાયો. એ રીતે એને 90 કિલોમીટરનું અંતર કાપતા કેટલો સમય લાગે છે. બરાબર. જો 1 કલાકમાં 18 તો કાપતો જ તો. હવે જો રોકાત જ નહીં, ભમ જવા દે, તો આપણે છે ને આને 2 રીતે જવાનું, 2 ભાગ પાડી દેવાના. એક ભાગમાં શું કરવાનું કે ચલો રોકાતો જ નથી, અને એકમાં રોકાય છે. તો પહેલાં રોકાતો જ ના હોય તો 1 કલાકમાં કેટલો 18 કિલોમીટર કાપતો હતો, તો 5 કલાકમાં 90 કિલોમીટર ના કાપી નાખત ફટાલઈ. તમે વિચારો, 18 × 5 = 90 થાય ને, 90/18 કરી જવો, તો 5 કલાકમાં તો એ પહોંચી જાત તરત. તો રોકાતો ના હોત ને તો એ 5 કલાકમાં પહોંચી જાત, તો 5 કલાક તો થઈ જ ગયા. તો હવે રોકાય છે ને એનો સમય તમે જુઓ. પહેલાં રોકાતો ના હોત એ પતી ગયો, 5 કલાકમાં પહોંચી જાત. હવે તમે વિચારો 90 કિલોમીટર પહોંચવાનું છે,
આટલો 90 કિલોમીટર રસ્તો છે, બરાબર. 7 કિલોમીટર થશે 1 વખત 6 મિનિટ, 7 કિલોમીટર થશે 1 વખત 6 મિનિટ, 7 કિલોમીટર 6 મિનિટ, 7 કિલોમીટર 6 મિનિટ, આ રીતે. તો આ રીતે કેટલી વખત વચ્ચે રોકાશે? તમે 90 ભાગ્યા 7 કરી જુઓ. 90 ભાગ્યા 7 એટલે 12 × 7 = 84 થાય ને, 12 × 7 = 84. 13 × 7 = 91 થશે. એ તો પહોંચી જશે આગળ. આપણે 90 કરતાં નાની રકમ જ હંમેશા જોઈએ. તો કેટલી વખત? 12 વખત સ્ટોપ લેશે, મતલબ 12 × 7 = 84. 7 મિનિટે અહીંયા એક સ્ટોપ લીધો, અહીંયા એક સ્ટોપ લીધો, અહીંયા એક, એવી રીતે 12 વખત થશે. તો એ રહ્યું કે ક્યાં સુધી પહોંચશે? 84 કિલોમીટર પહોંચી જશે. હવે 84 કિલોમીટર જે અંતર રૂક્યો છે ને, તો હવે 7 કિલોમીટર ચાલતા પહેલાં જે રહ્યો 90 પહોંચી જશે. એટલે હવે સ્ટોપ લેવાની જરૂર નથી એને. તો એણે કેટલી વખત સ્ટોપ લીધા? 7 વખત સ્ટોપ લીધા. ના, 7 કિલોમીટર તો હતા. સ્ટોપ કેટલી વખત લીધા? 12 વખત લીધા. 12 વખત સ્ટોપ લીધા. હવે દરેક વખતે એક વખત રોકાય તો 6 મિનિટ રોકાયો હતો. તો 12 વખત રોકાય તો 12 × 72, 72 મિનિટ એ રહ્યો વધારે બગાડી એને. 5 કલાકમાં તો પહોંચવા જ હતો. બીજું 72 મિનિટ એને બીજી વગાડી. 72 મિનિટ કેટલી થાય? 60 મિનિટ એટલે 1 કલાક અને બીજી 12 મિનિટ એટલે 1 કલાક અને 12 મિનિટ એને એક્સ્ટ્રા બગાડી. ટોટલ કેટલા થયા? 6 કલાક અને 12 મિનિટ. ફ્રેન્ડ, 6 કલાક અને 12 મિનિટ ટોટલ થયું. તો આ દાખલામાં શું ફરક હતો પહેલાં કરતાં? પહેલાંમાં બસ આપી હતી, બસની ખાલી બંનેમાં ઝડપ જ આપી હતી. આમાં શું કિલોમીટર પણ આપ્યું છે કે આટલા કિલોમીટર કાપવાના છે. એટલે તમે એક વાંદરાવાળા દાખલા જોશો ને, કે વાંદરો ડાળીએ ચડે છે, લપસી જાય છે, ડાળીએ ચડે છે, લપસી જાય છે, ડાળીએ ચડે છે, લપસી જાય છે. એવા પ્રકારનો દાખલો છે. આગળ આપણે જોઈએ વાંદરાવાળો બી. પણ આમાં શું છે? 90 કાપવાનું છે. એટલે 7 કિલોમીટર રોકાયો, 7 કિલોમીટર રોકાયો, 7 કિલોમીટર રોક્યો, એટલે 90 પહોંચતા પહોંચતા એની 90ની આગળ કેટલા સ્ટોપ લે છે ને એ મેન છે. તો કેટલા લીધા એણે? 12 સ્ટોપ લીધા. આપણે એ જોવાના હતા, કેમ કે 12 × 7 = 84. 7 કિલોમીટર રોકતો હતો, 12 સ્ટોપ લીધા. તો એક સ્ટોપનો 6 મિનિટ, તો 12 × 72, 72 મિનિટ એક્સ્ટ્રા. અને આપણે જોવાનું રોકાયો ના હોત તો 5 કલાક તો થતા જ હતા. એટલે 5 કલાક ઉપર બીજી 72 મિનિટ બગડી. એટલે ટોટલ 6 કલાક 12 મિનિટ. ઓકે, એ રીતે તમે આ ગણી જુઓ. આ તમારો આવી ગયો જવાબ. આ ગણી જુઓ એ રીતે. ચલો, ગણાઈ ગયો. રમેશ 10ની ઝડપે ચાલે છે, 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. દર 5 કિલોમીટર પછી 5 મિનિટનો આરામ લે છે. તો 20 કિલોમીટરનું અંતર કાપતા તેને કેટલો સમય લાગે? પહેલાં આપણે શું કરવાનું? રોકાયા વગરનો, અને પછી શું કરવાનું? રોકાવાનો સમય. બે વસ્તુ કરવાનું છે. અક્ષર થોડા ખરાબ છે મારા. રોકાયા વગરનો સમય. તમે વિચારો, 20 કિલોમીટર કાપવું હતું, 1 કલાકમાં 10 કિલોમીટર કાપે છે, તો 2 કલાકમાં પહોંચી જાય રહ્યો. 2 કલાક, બરાબર ને? 2 કલાક આ રીતે લખવું. 2 કલાકમાં પહોંચી ગયો. પણ રોકાયો ને એના કારણે સમય બગડ્યો. હવે તમે વિચારો, 20 કિલોમીટર જવાનું હતું, 5 કિલોમીટરે 5 કિલોમીટર સ્ટોપ લીધો, 5 કિલોમીટર સ્ટોપ લીધો, 5 કિલોમીટર સ્ટોપ લીધો, તો 15મા કિલોમીટર સ્ટોપ લીધો. હવે 20મા કિલોમીટર જેવો પહોંચ્યો, હવે સ્ટોપ લે કે ના લે શું ફરક પડે? કેમ 20 કિલોમીટર પહોંચી તો ગયો ને. એટલે ચોથો સ્ટોપ ગણવાનો નથી. આમાં એ જ વસ્તુ યાદ રાખવાનું છે. જે બી ચોથો સ્ટોપ હોય ને, પહેલાં 20/5 કરી જવાના. 20/5. જો સંપૂર્ણ ભગાતું હોય ને, સંપૂર્ણ ભગાતું હોય તો એક સ્ટોપ ના ગણવાનો હોય, છેલ્લો સ્ટોપ ના ગણવાનો હોય, કેમ કે છેલ્લા સ્ટોપમાં તો પહોંચી જતો હોય છે. તો આમાં ખાલી 3 સ્ટોપ લેશે. 5 મિનિટનો 3 સ્ટોપ લેશે. બીજી ખાલી 15 મિનિટ જ એક્સ્ટ્રા જશે એની. 20 મિનિટ નહીં જાય. એટલે છેલ્લે સ્ટોપ ના ગણાય, કેમ કે 20 કિલોમીટર કાપવાનું હતું, છેલ્લે કાપી નાખ્યું. બસ હવે એ રહ્યો, ભલે ને 5 મિનિટ સુઈ જાય કે 50 મિનિટ સુઈ જાય, પહોંચી ગયો છે એ રહ્યો, બરાબર ને? એટલે રોકાયા વગર 2 કલાક લાગ્યા અને રોકાવામાં બીજી ખાલી 15 મિનિટ જ બગડી. હમણાં તમે જોયું 90 વાળું હતું, 90 એના ભાગે તમે 7 કર્યા ને, તો સંપૂર્ણ નહોતા ભગાતા. 90 કરતાં નાના આવતા હતા, 84. એટલા માટે બધા 12 સ્ટોપ આપણે ગણ્યા. પણ અહીંયા સંપૂર્ણ જો ભગાઈ જતું હોય ને, તો છેલ્લો સ્ટોપ નહીં ગણવાનો. આ વસ્તુ બી યાદ રાખજો. તો 3 સ્ટોપ ગણાશે આમાં. 3 સ્ટોપ, 3 જેમાં આવતા છે 3 સ્ટોપ અને દરેક સ્ટોપની 5 મિનિટ, એટલે ટોટલ 5 × 15 મિનિટ અને 2 કલાક છે. એકદમ ઇઝી, બરાબર ને? ચલો, 2 કલાક 15 મિનિટ થયું. હવે તમે આ ગણો. ચલો, એક વ્યક્તિ સાયકલ ઉપર 10ની ઝડપે જાય છે અને દર 1 કિલોમીટરે 10 મિનિટ આરામ કરે છે. તો 5 કિલોમીટર અંતર કાપતા કેટલો સમય લાગે? તો શું કરવાનું આમાં? રોકાતો ના હોત એ સમય અને રોકાયા સાથે સમય. જો રોકાતો ના હોત
તો 1 કલાકમાં 10 કાપે છે, તો 5 કિલોમીટર કાપવું હોય તો અડધો કલાકમાં જ કપાઈ જશે. 30 મિનિટમાં તો એ નવરો થઈ જશે, પહોંચી જશે ત્યાં. પરંતુ હવે પ્રોબ્લેમ શું થાય છે? 5 કિલોમીટર કાપવાનું છે, દરેક 1 કિલોમીટરે એ રોકાય છે 10 મિનિટ. તો 5 ભાગે 1 તમે કરશો ને તો સંપૂર્ણ 5 ભગાઈ જશે. તો એનો મતલબ શું? તો છેલ્લો સ્ટોપ ગણવાનો નથી, કે છેલ્લે પહોંચી ગયો પછી તો ભલે ને સૂઈ જતો રહે. તો છેલ્લો સ્ટોપ ગણવાનો નથી, ખાલી 4 સ્ટોપ ગણવાના. સમજ્યા ને? સંપૂર્ણ ભગાતું હોય તો 1 સ્ટોપ નહીં ગણવાનો. 5 ભાગે ચાલો 2 હોત ને તો 2 દુ 4 જ થાત, તો સંપૂર્ણ નથી ભગાતું તો બંને સ્ટોપ ગણવાના હતા. પણ આ 5 ભાગે 1 કિલોમીટર સ્ટોપ છે, બરાબર ને? એવું ના હોય તો આ રીતે લીટી કરીને જોવાનું. 5 કિલોમીટર પૂરેપૂરા કરવાના છે. પહેલાં 1 કિલોમીટરે 10 મિનિટ, બીજા 1 કિલોમીટરે 10 મિનિટ, બીજા 1 કિલોમીટરે 10 મિનિટ, બીજા 1 કિલોમીટરે 10 મિનિટ. એટલે 1 2 3 4 કિલોમીટર, 5મા કિલોમીટર એ કાપશે નહીં, એટલે રૂકશે નહીં, બરાબર ને? તો ટોટલ 40 જ મિનિટ થાય છે. ના હોય તો 4 સ્ટોપ ગુણ્યા 10 મિનિટ ડાયરેક્ટ બી કરી શકો. તો બીજી એ 40 મિનિટ બગાડશે ટૂંકમાં. 30 મિનિટ તો એને કરવી જ પડતી હતી, બીજી 40 મિનિટ બગાડી, એટલે ટોટલ 70 મિનિટ એની ગઈ, બરાબર ને? આ રીતે તમારે કરવાનું છે. કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે, બસ. હું તો એમ જ કહું છું, બરાબર? એ બી પતી ગયો. કેટલું ઇઝી હતું. હવે આમાં કેવા પ્રકારના દાખલા આવવાના છે એ જોઈએ. તો બંદૂકની ગોળી અને અવાજ લખ્યું છે. તો આમાં કેવા પ્રકારના દાખલા આવશે? ખબર? અહીંયા એક બંદૂક લઈને એક માણસ ઊભો છે, બરાબર? બંદૂક લઈને માણસ ઊભો છે અને તમે કાર લઈને એની તરફ જ જાઓ છો. આ તમારી કાર છે અને તમે એની તરફ જઈ રહ્યા છો, બરાબર છે? તો એ રહ્યો છે ને બંદૂક હવામાં ફાયર કરી રહ્યો છે, ભમ ભમ, બરાબર? એવી રીતે. તો એની એક લિમિટ હશે કે હું દરેક 12 મિનિટે કે 10 મિનિટે બંદૂક ચલાવીશ. તો પહેલાં છે એને 12 મિનિટે બંદૂક ચલાવી, તો તમારા સુધી પહોંચતા અવાજ પહોંચ્યો ને તો તમને પહેલો અવાજ આવે 12 મિનિટે, બરાબર? પરંતુ હવે જે બીજો અવાજ આવવાનો હતો એની શું નિયમ છે? હું 12 મિનિટે બંદૂક ચલાવીશ. પહેલી 12 મિનિટે ચલાવી દીધી, બીજી બી એ 12 મિનિટ જ ચલાવવાનો હતો. તમે જે પહોંચ્યા ને તમારા સુધી અવાજ પહોંચવામાં 12 મિનિટ લાગવાની હતી, પણ તમારી કાર અહીંયાથી હવે અહીંયા આવી ગઈ હશે આટલે. તો હવે બંદૂકની ગોળીનો જે અવાજ હતો ને એ તમને 11 મિનિટમાં સંભળાઈ જશે, બરાબર છે? એટલે તમે થોડી કાર એની બાજુ નજીક લાવ્યા ને તો બંદૂક તો 12 મિનિટમાં જ તમે સંભળાવવાની હતી, પણ હવે 11 મિનિટમાં સંભળાઈ ગઈ. તો પૂછશે શું ખબર? તમારી ઝડપ શોધો, કારની ઝડપ. સમજે? તો આ એક કોન્સેપ્ટ છે, કેવી રીતે ગણવાનો છે. એકદમ ઇઝી રીત છે. હું તમને જે રીત કહું ને એકદમ ઇઝી છે. ક્વેશ્ચન વાંચીએ એટલે તમને તરત ખબર પડશે હું શું કહેવા માગતો હતો. જો એક ચોક્કસ સ્થળેથી દર 12 મિનિટના સમયાંતરે ગોળી છોડવામાં આવે છે. ગોળી છોડવામાં આવે દર 12 મિનિટે ભમ 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 ગોળી છોડતો જાય રહ્યો, બરાબર? તમે છે ને કાર લઈને એ દિશામાં જતા હતા. અહીંયા તમારી કાર હતી, અહીંયા બંદૂકવાળો હતો, આ બંદૂકવાળો હતો, બરાબર ને? બંદૂક આમ છોડતો હતો ભમ ભમ. તો પહેલાં તમે અહીંયા હતા ને ત્યારે તમને 12 મિનિટ પછી અવાજ આવે, 12 મિનિટ પછી. હવે તમે તો આ બાજુ જઈ રહ્યા, તમે અહીંયા પહોંચી ગયા. હવે તો બીજી જ્યારે બંદૂક છૂટીને તમને 11 મિનિટ પછી અવાજ આવે, કે તમે હવે એ દિશામાં જતા. તો બીજો અવાજ તમને થોડુંક વહેલા સંભળાઈ ગયો. તો એક અવાજનો વેગ આપે. જો પહેલાં આપણે ક્વેશ્ચનમાં છે, એક ચોક્કસ સ્થળેથી દર 12 મિનિટના સમયાંતરે ગોળી છોડવામાં આવે છે. એક વ્યક્તિ પોતાની કાર લઈને તે દિશામાં જઈ રહ્યો છે, તો તેને 11 મિનિટ બાદ બીજો અવાજ સંભળાય છે. તો હવામાં ધ્વનિનો વેગ 330 હોય. ધ્વનિનો વેગ તો કેવો છે? આ અવાજનો વેગ છે. અવાજ ધમ 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 હોતો ને 330 મીટર પ્રતિ સેકન્ડ, 330 પ્રતિ મીટરની સેકન્ડ અવાજનો વેગ છે, એ ધ્વનિનો વેગ. તો કારની ઝડપ શોધો. સમજ્યા? તો કારની ઝડપ માટે આપણે તો કશું નથી કરવાનું, આપણે તો ઝડપ ઇઝિકલ અંતર પણ સમય લખી જ દેવાનું છે. અંતર પણ સમય. તો ખાલી મેઇન વસ્તુ શું છે? આપણે ઝડપ તો શોધવાની છે, કારની ઝડપ શોધવાની છે. તો અંતર શું લેવાનું છે ને સમય શું લેવાનો છે એ જ મેન છે. આમાં ક્યાંય તમને અંતર દેખાય છે? નથી. સમય તમને દેખાય છે? બે સમય દેખાય છે. તો કયો સમય લેવાનો મારે? એ વસ્તુ મેન છે. તો પહેલાં હું તમને સમયનું કહી દઉં. જ્યારે બંદૂકવાળા દાખલા હોય ને, બંદૂકવાળા દાખલા આ રીતે બંદૂકની ગોળી છૂટતી હોય ને તમે કાર લઈને આવો, પરીક્ષામાં દેખાઈ જશે બેઠો બેઠો. કેમ કે પરીક્ષામાં સમયાંતરમાંથી તો બેઠા દાખલા જ આવે છે. તો સમય હંમેશા છે ને નાનો લેવાનો, 11 મિનિટવાળો સમય કયો? કેમ કે અંતર હવે તમે કયું ગણાશે? ખબર? અહીંયા જ્યારે પહોંચ્યા છે ને ત્યારથી ગણાશે અંતર. એટલે સમય લેવાનો નાનાવાળો. સમય કયો લેવાનો? નાનાવાળો. તો 11 મિનિટ છે તો 11 મિનિટ લેવાની. ચલો એને હું 11 મિનિટ લખું, બરાબર? કેમ કે જવાબ તમારે કિલોમીટર પ્રતિ કલાકમાં લાવવાના પાછા, એટલે એ ફેરવવું પડશે. 11 મિનિટ લખી. હવે અંતર કયું લેવાનું? તો અંતર માટે યાદ રાખજો, અંતર ઇઝ ઇક્વલ ટુ પાછું સૂત્ર છે અંતરનું સૂત્ર શું છે? આ બેનો ગુણાકાર થાય ઝડપ ઇન્ટુ સમય. તો ઝડપ લેવાની ધ્વનિની ઝડપ ગુણ્યા સમયનો તફાવત.
આ અંતર માટે લેવાનું. તો અંતરમાં તમારે અત્યારે આટલું બધું યાદ રાખવાનું નથી. ખાલી અંતરમાં શું લઈ લેવાનું? એક ધ્વનિની ઝડપ હોય એ 330 મીટર પ્રતિ સેકન્ડ અને ગુણ્યા સમયનો તફાવત 1 મિનિટ. અને જે 12 મિનિટ હતી એની જગ્યાએ 11 મિનિટ થઈ ગઈ. એટલે તમને કેટલો તફાવત મળ્યો સમયનો? 1 મિનિટ મળ્યો. એ ઉપર લેવાની. બરાબર છે? કશું મેં હાર્ડ કર્યું નથી. કારની ઝડપ હતું એનું સૂત્ર લખ્યું, અંતર અપન સમય. અંતર મને ક્યાંય નહોતું મળતું, તો અંતર માટે મેં એનું પોતાનું સૂત્ર વાપર્યું કે જેના માટે ઝડપ ગુણ્યા સમય જોતું હતું ને, તો ઝડપ મેં આપી ધ્વનિની અને સમય મેં આપ્યો. એમ કારની ઝડપ તો આપી જ નથી, તો એની ઝડપ તો હું લઈ જ ન શકત. એટલે મેં ધ્વનિની ઝડપ આપી અને સમયનો તફાવત આપ્યો અને નીચે 11 મિનિટ. તો સીધું મને મિનિટ અહીંયા ઉડી જશે 330. એટલે 11 ભાગ્યા 33 ભાગ્યા 11 3 આવશે. 11 33 30 મીટર પ્રતિ સેકન્ડ જવાબ આવી ગયો. આપણને જોઈએ છે હવે કિલોમીટર પ્રતિ કલાક. મેં પહેલાં બી કીધેલું છે, મીટર પ્રતિ સેકન્ડનું કિલોમીટર પ્રતિ કલાકમાં જવું હોય તો ડાયરેક્ટ 18.5 વડે તમે ગુણી શકો છો. એવું તમારે નથી કરવું ને 18.5 વડે, તો તમે મીટર પ્રતિ સેકન્ડ આમ લખજો. મીટરનું કિલોમીટર ફેરવા માટે નીચે 1000, સેકન્ડનું કલાકમાં જવા માટે ઉપર 3600. તો બી થઈ ગયા 18.5. એટલે 5 છંગ 30, 18 છંગ 108. સમજ્યા? ના સમજાય તો આપણે આગળનો દાખલો જોઈએ, પણ મને લાગે સમજી જ ગયા છે, કેટલું હાર્ડ નથી. બરાબર, 108 જવાબ આવે. ચલો ફરીથી એ ઓને દાખલો જોઈએ આપણે. બંદૂકની ગોળીવાળો. બરાબર, બંદૂકની ભમ 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 ગોળી છોડે. શું છે? એક ચોક્કસ સ્થળેથી દર 23 મિનિટના સમયાંતરે ગોળી છોડવામાં આવે. એને નક્કી છે કે હું 23 મિનિટે છોડીશ ગોળી. એક વ્યક્તિ હવે એ દિશામાં જઈ રહ્યો છે, તેને 22 મિનિટ બાદ બીજી ગોળી સંભળાય છે. સમજ્યા? ઓછી મિનિટ થઈ જશે કારણ કે એ જ દિશામાં જતો હશે માણસ. 22 મિનિટ બાદ એ બીજો અવાજ સંભળાય છે. હવામાં ધ્વનિનો વેગ, પછી અવાજનો વેગ આપ્યો હશે, ધ્વનિનો વેગ આપ્યો હશે. અને હંમેશા ઝડપ કોની પૂછી હશે? વ્યક્તિ જતો હોય તો વ્યક્તિની, કાર જતી હોય તો કાર, પ્લેન જતો હોય તો પ્લેન. બરાબર, એ રીતે આપ્યો છે. ચલો તો આપણે શું કરીશું? ઝડપ શોધવાની છે. ઝડપનું સૂત્ર લખીશું. ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપન સમય. આ કોની ઝડપ છે? વ્યક્તિની ઝડપ છે, મેનની ઝડપ છે. બરાબર ને? અંતરમાં શું લેવાનું? અંતર ઇઝ ઇક્વલ ટુ ઝડપ ગુણ્યા સમય છે ને સૂત્ર, એ યાદ કરવાનું. તો અંતરની જગ્યાએ હું ઝડપ લઈશ 330 મીટર પ્રતિ સેકન્ડ વાળી અને સમય માટે હું લઈશ તફાવત. યાદ રાખવાનું, ઉપર હંમેશા તફાવત લેવાનો 1 મિનિટનો, નીચે હંમેશા નાની મિનિટ લેવાની. 22 મિનિટ. મિનિટ ઉડી ગયા 22, તો 11 દુ 22, 11 દુ 22, 11 તરી 33, 30. 30 ભાગ્યા 2 એટલે 15 થયા. તો 15 મીટર પ્રતિ સેકન્ડ. જવાબ મીટર પ્રતિ સેકન્ડમાં જોઈએ તો ટેન્શન નથી, જવાબ આવી ગયો. સમજ્યા ને? કેટલો ઇઝી છે, તમે વિચારો કેટલો ઇઝી છે, કે કેટલો ઇઝી મેં બનાવી દીધો. કોઈ દિક્કત નથી. બરાબર ને? બંને વખતે તમને ખાલી આવડવું જોઈએ. સિનારીઓ કોઈ બી હોય, તમને MCQનો જવાબ આવડવો જોઈએ. તમે આ સૂત્ર લખશો. અંતર મને ખબર નથી ક્યાંથી લેવાનો છે, તો અંતર માટે ખાલી થોડો પ્લાન બનાવવાનો છે. ઝડપ ગુણ્યા સમય લઈ લેવાનો છે. ઝડપ લેવાની તમારે ધ્વનિની, સમય લેવાનો તફાવતવાળો. આ જ કોન્સેપ્ટ છે. બાકી સમય તો નાનાવાળો જ લેવાનો. કાર તમારી આગળ પહોંચી ગયા છે હવે. ચલો 15 જવાબ આવી ગયો. હવે આગળ જઈએ. વાંચો ક્વેશ્ચન. પહેલાં તમે ગણી નાખો જાતે. ક્વેશ્ચન વાંચો. એક જગ્યાએથી 28 મિનિટના અંતરાલ ઉપર 2 બંદૂક ફોડવામાં આવે છે. 28 મિનિટે ફોડવી છે. બરાબર. પણ ટ્રેનમાં આવી રહ્યા વ્યક્તિ, ટ્રેન એ તરફ જ જઈ રહી છે. ટ્રેનમાં બીજી જ્યારે ફૂટીને બંદૂક તો 26 મિનિટે સંભળાય. તો અવાજની ઝડપ આ છે, ટ્રેનની ઝડપ શોધો. તો એ જ વસ્તુ થયું. ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપન સમય. અંતરની જગ્યાએ હું શું લખીશ? એક તો ધ્વનિની ઝડપ લખીશ મીટર પ્રતિ સેકન્ડ વાળી, અને બંનેનો તફાવત લખીશ 2 મિનિટ. કેમ કે અંતર ઇઝ ઇક્વલ ટુ ઝડપ ગુણ્યા સમય થાય. નીચે સમય હું કયો લઈશ? નાનાવાળો લઈશ. 26 મિનિટ. મિનિટ ઉડી ગયું. 13 દુ 26 અને 13 ભાગ ચલાવો. ચલો 13 દુ 26, 26 થયા એટલે કેટલા બચે? 6 65 થયા. 13 પંચા 65 મીટર પ્રતિ સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડમાં જ જોઈએ છે જવાબ, તો આવી ગયો 25. ઓકે. હવે આવ્યા વાંદરા અને થાંભલાનો કોન્સેપ્ટ. આ કોન્સેપ્ટ હું તમને આગળ થોડું કહેતો હતો, ખબર? પેલું રોકવાનું, સ્ટોપેજવાળું, 7-7 કિલોમીટર રોકતા હતા આપણે, એ વાળા દાખલા જેવા જ છે. આમાં બી એવું જ હશે. શું હશે ખબર? એક વાંદરો હશે. આખો થાંભલો દેખાય છે આટલો લાંબો. આ મેં થાંભલો દોર્યો. હવે વાંદરો શું કરશે ખબર? થોડું ચડશે પછી લપસી જશે, થોડું ચડશે, અહીંયા પહોંચ્યો, પાછો લપસીને અહીંયા પહોંચી ગયો.
થોડું ચડશે, પાછો લપસી જશે, થોડું ચડશે, લપસી જશે, ચડીને લપસી જશે. તો એને છેલ્લું ક્યારે પહોંચશે એ મેન, બરાબર ને? છેલ્લું ક્યારે પહોંચે તે મેન છે. તો આમાં બી પેલું જ છે કે જ્યારે અહીંયા પહોંચે ને પછી પહોંચી ગયેલું આપણું પતી ગયું કામ. હવે ભલે ને લપસતો ત્યાંથી, છેલ્લું જ્યારે પહોંચતો હોય ને તો એ લપસવાનું ગણવાનું નથી. એ દાખલામાં જોઈએ, હું એના માટે બી એક મસ્ત ટ્રીક કહીશ તમને, મજા આવી જશે તમને. ચલો જોઈએ પ્રકાર 8. ચલો જોઈએ. એક વાંદરો 1 મિનિટમાં 5 મિનિટ આ થાંભલો છે, 5 મીટર ચડે છે, 1 મિનિટ જતી રહી એની. હવે બીજી સેકન્ડે તરત જ 2 મીટર લપસી જાય છે, 2 મીટર લપસી ગયો. 5 મીટર ચડ્યો, 2 મીટર લપસી ગયો, એટલે ખાલી 3 જ મીટર રીતે ચડાયા. તો આ રીતે એને 20 મીટર ચડવું છે તો કેટલી મિનિટ લાગે? 20 મીટર ચડવું છે તો કેટલી મિનિટ લાગે? બરાબર ને? તો આના માટે એક વસ્તુ યાદ રાખજો, આપણને છેલ્લું ખબર છે કે છેલ્લું જ્યારે ચડશે ને ત્યારે જે લપસી છે ને તો આપણે ગણવાનું નથી લપસવાવાળું. તો આપણે શું કરવાનું? એક કૂદકો બાદ કરી દેવાનો. એક કૂદકો જે છેલ્લાવાળો છે ને એ બાદ કરી દેવાનો ટોટલ અંતરમાંથી. ધારો કે એનો પહેલો કૂદકો કેટલો છે? 5 મીટરનો છે ને, ટોટલ કેટલું કાપવાનું છે? 20 મીટર. તો હું એક કૂદકો બાદ કરી નાખીશ, એટલે 20માંથી એક 5 મીટર બાદ કરી લપસવાળું હું ગણીશ જ નહીં, સમજ્યા? લપસ્યા વગર જ એક કૂદકો હું એને બાદ કરી નાખીશ. એટલે 20 મીટરમાં ટોટલ ચડવાનું છે, એમાંથી એનો એક કૂદકો 5 મીટરનો છે ને, 5 મીટરનો, તો એ હું બાદ કરી નાખીશ. એટલે હવે બચ્યા મારા ખાલી 15 જ મીટર. અને એક કૂદકો મેં બાદ કર્યો ને તો એની કેટલી મિનિટ કરતો હતો? 1 મિનિટમાં કૂદકો એક મારતો હતો, તો એની 1 મિનિટ હું બાજુ લખી દઈશ કે હા 1 મિનિટ મારી જોડે સેવ પડી ગયા. 1 મિનિટ કપાઈ ગઈ અને 5 મીટર મારું કપાઈ ગયું, બરાબર ને? હવે મારે કેટલું બાકી છે? 15 મીટર. 15 મીટર ચડવું હોય ને હવે, તો હવે મારે દિમાગ ચલાવવાનું. 1 મિનિટમાં 5 મીટર ચડતો હતો અને બીજી સેકન્ડે ઉતરી જતો હતો 2 મીટર. એટલે અસલીમાં તો 1 મિનિટમાં કેટલું ચડાતું હતું? 1 મિનિટમાં 3 મીટર જ ચડાતું હતું, સમજ્યા? એક કૂદકો બાદ કરી દેવાનો. પહેલો સ્ટેપ શું હોવું જોઈએ આવા વાંદરામાં? એક કૂદકો બાદ કરી નાખો અને એ ઓરિજિનલ જ બાદ કરવાનો, લપસ્યા વગર જ. 1 મિનિટમાં 5 મીટર છે ને, ઓકે, એ બાદ કરી નાખો. હવે 15 મીટર બચ્યું છે, 15 મીટર. એના માટે હું શું કરીશ? લપસેનું ગણીને કરીશ. 5 મીટર ચડે છે, 2 મીટર ઉતરે છે, તો ટોટલ 1 મિનિટમાં 3 મીટર થયું. ટોટલ 1 મિનિટમાં 3 મીટર. તો 15 મીટર કાપવું છે, 1 મિનિટમાં 3 મીટર. તો 15 મીટર કાપવું હોય તો કેટલી મિનિટ? આ ગુણ્યા 3 છે, અહીંયા બી ગુણ્યા 3 આવશે, તો 5 મિનિટ લાગશે, બરાબર ને? તમે 15/3 પર કરી શકો. 15 મીટર કાપવું છે, 3 મીટર કાપે છે, તો કેટલી મિનિટ લાગશે? 5 મિનિટ લાગશે, બરાબર ને? તો 5 મિનિટ લાગી હતી. પહેલી 1 મિનિટ મેં ગણી નાખી હતી, સમજ્યા? 5 મિનિટ તો 15 મીટર ચડતા લાગી, સમજ્યા? 5 મિનિટ તો શું કર્યું? 15 મીટર ચડતા લાગી. પહેલી 1 મિનિટ તો બીજી 5 મિનિટ ચડી નાખ્યો તો ટોટલ 20 મિનિટ ચડી ગયો. ટોટલ કેટલી મિનિટ લાગી? 6 મિનિટ લાગી, સમજ્યા? ચલો ના સમજાય તો હું તરત બીજો સમજાવું તમને. આ 6 મીટર તો 6 મિનિટ તમે સમજી ગયા. ચલો આવી રહ્યો જોઈએ. એક કીડી છે, આ દિવાલ છે, 12 ફૂટ ઊંચી દિવાલ પર ચડવાનું છે. દિવસ દરમિયાન 3 ફૂટ ચડે, રાતે 2 ફૂટ લપસી જાય, ચડે લપસી જાય, ચડે લપસે, એવી રીતે એને ટોચ ઉપર પહોંચવાનું છે, બરાબર ને? તો પહેલાં તમે શું કરશો? જે ચડતો હોય ને, ચડતો, લપસવાનું ભૂલી જવાનું. ચડતો કેટલો? 3 ફૂટ છે, દિવસ દરમિયાન છે, તો એક આનો દિવસ ગયો. એક દિવસ અને 3 ફૂટ, એક તો સાઈડમાં કાપી જ દેવાનો. હવે બાકીનો હિસાબ કરવાનો. હા, એક હિસાબ પતાવી દો. હંમેશા એક હિસાબ અલગ રાખવાનો અને બાકીના હિસાબ અલગ રાખવાના. બાકીનો કેટલું બાકી? ચલો 3 ચડી ગયો, બાકી કેટલું? હવે 9 ફૂટ બાકી, 9 ફૂટ બાકી. હવે એની સિસ્ટમ જોવાની. સિસ્ટમ શું બતાવી છે? દિવસે 3 ચડે, રાતે 2 લપસી જાય, એટલે આખા એક દિવસમાં એક જ ફૂટ ઉપર ચડી શકાય છે. હવે આ બધું વિચારવાનું લોજિક. બાકીના જ્યારે કરીએ ને ત્યારે લોજિક વિચારવાનું. એક દિવસમાં તો 1 જ ફૂટ ચડાય છે, તો 9 ફૂટ ચડતા 9 દિવસ થશે. તો આ 9 દિવસ થયા અને પહેલો 1 દિવસ ગયો હતો, ટોટલ 10 દિવસ ગયા એના, બરાબર? આ ટ્રીક છે, બસ 10 દિવસ એના ગયા. ચલો હવે તમે આ મને જવાબ લાવી બતાવો. તમને જવાબ આવો જ જોઈએ. ના આવે તો પહેલાં આગળના 2 જુઓ, પછી આ સમજજો. પણ તમારે આ જવાબ લાવીને દેવાનો છે, પછી હું ગણું. ચલો શું છે? એક વાંદરો પહેલા કલાકે 10 મીટર ચડે છે,
બીજા કલાકે 2 મીટર લપસી જાય છે. એટલે હવે શું થયું? 2 કલાક એના બગડ્યા. 2 કલાકમાં 8 જ મીટર ચડી શકે છે. આવો કોન્સેપ્ટ છે. જો થાંભલો 50 મીટર ઊંચો હોય તો ચડતા કેટલો સમય લાગે? પહેલાં આપણે શું કરવાનું? પહેલો કૂદકો બાદ કરી દો. પહેલો કૂદકો કે પહેલો સ્ટેપ, જે બી તમે કહો, પહેલો સ્ટેપ બાદ કરી દો. પહેલું શું? 1 કલાકમાં 10 મીટર ચડે છે, બાદ કરી જ દો. એટલે એનો 1 કલાક ગયો અને 10 મીટર ગયા. આટલું બાદ કરી દો. 10 મીટર ગયા. હવે થાંભલો કેટલો બાકી રહ્યો? હવે બાકીના જોવાના. બાકીના હંમેશા લોજિક સાથે કરવાના. 50 મીટરમાંથી 10 મીટર ગયા. હવે 40 જ બાકી છે. 40 મીટર બાકી છે, બરાબર ને? તો હવે તમે લોજિક જોયું હતું ને, 1 કલાકે 10 ચડે, બીજા કલાકે 2 લપસી જાય. એટલે ટોટલ 2 કલાકમાં 8 જ ચડી શકાય. તો 2 કલાકમાં 8 ચડે છે. 2 કલાકમાં 8 મીટર ચડે છે. તો 40 મીટર કેટલા કલાકમાં ચડશે? બરાબર ને? તમે ડાયરેક્ટ 40 મીટર ભાગે 8 કરી શકો, કાં ઉલટાઈ શકો. 40 ભાગ્યા 8 ગુણ્યા 2, બરાબર ને? આને ઉલટા 2 કલાકમાં 8, 40 મીટર કેટલા કલાકમાં? 40 ભાગ્યા 8 ગુણ્યા 2, 8 પંચા 40, 10 કલાકમાં, બરાબર ને? ના હવે તમે આ રીતે વિચારો, 2 કલાકમાં 8 મીટર, તો 4 કલાકમાં 16 મીટર, 6 કલાકમાં 24 મીટર, એ રીતે 5 કલાકમાં 10 કલાકમાં 40 મીટર. 40 મીટર કાપવું હતું તો એ 10 કલાકમાં કાપી નાખશે. તો આ 10 કલાક એના એ લાગ્યા હતા અને પહેલો કલાક આપણે બાદ કર્યો તે ટોટલ કેટલા થયા? 11 કલાક. કોન્સેપ્ટ એકદમ ઇઝી છે. પહેલાં એક સ્ટેપ બાદ કરી દેવાનું છે, બાકીના તમારે લોજિકથી ગણી નાખવાના છે એક સાથે. 11 કલાક, બરાબર છે? વાંદરાવાળા બી થઈ ગયા. વાંદરાવાળા કમ્પ્લીટ. વાંદરાવાળા કોન્સેપ્ટ એટલે હું કયો કહું છું? ચડીને લપસી છે ને, એ જ કોન્સેપ્ટ છે વાંદરાવાળા, બરાબર ને? ચલો હવે આવે પૈડાવાળા દાખલા. તમારે છે ને દરેક કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. તમે પરીક્ષામાં બેસો ને, જેવો ક્વેશ્ચન તમે વાંચો ને, આમ ક્વેશ્ચન તમે રીડ કરો ને, તરત મગજમાં આવજો કે આ કોન્સેપ્ટ છે. કોન્સેપ્ટ ક્લિયર હશે ને, લપસવાળો કોન્સેપ્ટ એકવાર આવડી જાય ને તો એકદમ ઇઝી છે. તો એકદમ ફાસ્ટ ગણવું હોય તો દેખો હું કેવી રીતે ગણું ખબર? 10 મીટર ચડે છે પહેલા કલાકમાં, તો 1 કલાકમાં 10 મીટર, તો અહીંયા 40 જ સમજો મને. 40, ઓકે. તો ટોટલ 2 કલાકમાં 10માંથી 2 છે તો 8 કાપે છે. 2 કલાકમાં 8 કાપે છે, તો 40 કેટલા કલાકમાં કાપે? ઓકે, 2 ચોક 8 છે ને, તો કેટલા ચોક 40 થાય? 10 ચોક 40, એટલે 10 કલાક આવી ગયા ને 1 કલાકમાં જાઓ તો 11 કલાક જવાબ લઈને આગળ વધી જાઓ. સમજ્યા? જેટલું સ્પીડમાં તમે પ્રેક્ટિસ આવશે ને એટલી મજા આવશે. ચલો હવે પૈડાવાળા દાખલા જોઈએ. પૈડાવાળા દાખલા એટલે ગોલ, આમ ગોલ પૈડું હોય, બરાબર ને? એટલે કેવું હોય ખબર? પૈડું ધારો કે અહીંયાથી ચાલુ થયું, હવે ગ્રાઉન્ડ એને કવર કર્યું, તો પૈડું કેવું ચાલશે? આમ કરીને આમ હશે ને, તો આખું આમ સીધું થશે. આમ ગોલ ફરશે ને આમ, તો આખું અંતર આટલે સુધી કપાશે. એક વખત રાઉન્ડ ફરે ને, એક વખત રાઉન્ડ, તો આટલું અંતર કપાયું એમ. તો એનું અંતર શું ને, તો આખી એની પરિઘ આવડો છે આપણને. તો પૈડાનો પરિઘ છે ને એ મેન છે. પૈડાનો પરિઘ, પરિઘ એટલે આવી રહ્યો, ગ્રાઉન્ડના બધું ટચ કરશે. તારે એક રાઉન્ડ ફરશે એ રહ્યો, અહીંયાથી આમ રાઉન્ડ ફર્યું તો ગ્રાઉન્ડનું બધું ટચ થશે આ બધે. તો પરિઘ પૈડાનો શોધો ને તો 2πr આ સૂત્ર છે. 2πr, જે આર શું હોય છે? ત્રિજ્યા હોય છે. આ તમને કોન્સેપ્ટ કદાચ ખબર હશે. આર = ત્રિજ્યા હોય છે, બરાબર ને? ત્રિજ્યા અને વ્યાસ કોને કહેવાય? આ ધારો કે વર્તુળ છે, વર્તુળનું આ કેન્દ્ર છે, આટલેથી આટલું હોય ને, આને ત્રિજ્યા કહેવાય. અને આખું હોય ને, આખું, તો આને વ્યાસ કહેવાય. આખો વ્યાસ કહેવાય. તો ત્રિજ્યાને તમે ડબલ કરો ને, આ ત્રિજ્યા છે એને ડબલ કરો એટલે 2r કરો, તો વ્યાસ એટલે d મળી જાય. તો આ સૂત્રને 2πr બી કહેવાય અને આને π × d પણ કહેવાય. એટલે કે 2r એ d થઈ જાય, બરાબર છે? આટલો એક કોન્સેપ્ટ આવડી ગયો તમને. હવે આપણે દાખલા જોઈએ. શું લખ્યું છે? એક પૈડાનો વ્યાસ એટલે d આપી દો ડાયરેક્ટ જ, 1.26 મીટર. 500 આંટા મારવા હોય તો કેટલા મીટર અંતર કપાશે? 500 આંટા મારે, બમ 500 આંટા મારતો જાય તો કેટલા મીટર અંતર કપાશે? તો આ યાદ રાખો, જ્યારે બી પૈડાનો વ્યાસ આપ્યો હોય, આંટા આપ્યા હોય, અંતર શોધો ને,
અંતર શોધવાનું તો જેટલા બી આટા આ માર્યા હોય ને એ મૂકી દેવાના અને ગુણ્યા 2πr મૂકી દેવાના. જેટલા બી આટા આપ્યા હોય એ મૂકી દેવાના ગુણ્યા 2πr મૂકી દેવાના. તો આટા 2r એટલે વ્યાસ થાય, 2r એટલે d થાય, બરાબર વ્યાસ. 2rની જગ્યાએ આપણે મૂકી દો 1.26 અને પાયની જગ્યાએ મુકાય તમારે 22/7. બરાબર છે. આ સૂત્ર જ છે, પાયનું સૂત્ર તમને ખબર જ છે, આગળ તમે જોયું હશે. પાય = 22/7 જ થાય, કાં તો 3.14 થાય, પણ આપણે ગણતરી માટે 22/7 મૂકવાના. તો હવે ગણો આ 500, આના હું પોઈન્ટ કાપી નાખું, 126/100 = ગુણ્યા 22/7. 2 મિનિટ ગયા, 2 મિનિટ ગયા, 7 ભાગ ચલાવો, 7 × 7 5 બચ્યા 56, એટલે 7 × 8 = 56. બરાબર છે. તો 18 × 5 = 90, 90 ગુણ્યા 22 બચ્યા છે હજુ, તો 22 9 9 દુ 18, 9 દુ 18 19, 1980 જવાબ આવે. બરાબર. 22 9 198 ને 1 0 બાકી હતા. બરાબર. પૈડાવાળા દાખલા તમે કેવી રીતે ગણશો? ચલો એક વખત ઓર જોઈ લો. એક પૈડાની ત્રિજ્યા આપી છે 35 સેન્ટીમીટર. 11 કિલોમીટર અંતર કાપવા માટે પૈડાએ કેટલા ચક્કર પર કાપવા પડે? સૂત્ર એક જ છે, અંતર = ચક્કર કે આટા. ચક્કર લખ્યો છે કાં તો આટા લખ્યા છે. આટા ગુણ્યા 2πr. બરાબર છે. અહીંયા 11 કિલોમીટર અંતર આપી દીધું છે, આ સેન્ટીમીટરમાં આપ્યું છે, કિલોમીટર છે, અહીંયા સેન્ટીમીટર છે. લખીએ પહેલાં અંતરની જગ્યાએ શું લખવાનું? 11 કિલોમીટર. ચક્કરની સંખ્યા શોધવાની છે, ચક્કર અને ચક્કર લખીએ ગુણ્યા 2πr. 2 પાયની જગ્યાએ શું લખવાનું હંમેશા? 22/7. ત્રિજ્યા, r એટલે ત્રિજ્યા કહેવાય. ત્રિજ્યા કેટલી આપી છે? 35 સેન્ટીમીટર. 35 સેન્ટીમીટર. હવે તમને એક ખબર છે 1 કિલોમીટર એટલે કેટલા મીટર? 1 કિલોમીટર એટલે 1000 મીટર. અને 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર? 1 મીટર હોય ને, 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર થાય. આ બી યાદ રાખજો, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય. તો 1 કિલોમીટર એટલે 1000 મીટર થતા હતા. આ મીટરની જગ્યાએ હું સેન્ટીમીટર લખી દઉં, તો ગુણ્યા બીજા 100 સેન્ટીમીટર થશે. તો કેટલા મીંડા આવશે? 1 કિલોમીટર બરાબર 1 2 3 4 5, 1 લાખ સેન્ટીમીટર થાય. તો 11 ગુણ્યા 1 2 3 4 5 સેન્ટીમીટર = ચક્કર શોધવાના. ચક્કરને આપણે x લખી દઈએ, x. બરાબર ને. હવે ગુણ્યા 2 ગુણ્યા 22/7 અને ગુણ્યા 35 સેન્ટીમીટર. આ સેન્ટીમીટર ફેરવામાં જ વાર લાગી ખાલી, બસ. બાકી હવે ભાગ ઉડાવો, સામે ભાગ ઉડે. 11 દુ 22, બરાબર ને. પછી 35 દુ 70 થાય, 35 દુ 70 ભાગે 7 એટલે 10 જ બચશે ખાલી. આ બધું ઉડી જશે, 10 બચશે. 1 મિનિટ અહીંયાથી કાપી નાખો અને 2 લઈ જાઓ સામે, અપોનમાં જશે. બરાબર ને. તો 10,000 ભાગે 2 એટલે 5000. x = 5000. સેન્ટીમીટર બી ઉડી જશે, 5000. બરાબર ને. સૂત્ર કયું આવશે પૈડામાં? પૈડામાં સૂત્ર એક જ યાદ રાખવાનું છે, અંતર = જે આટા હોય, ચક્કર હોય એની સંખ્યા ગુણ્યા 2πr. બરાબર છે. ચલો આ તમે ગણી નાખો એટલે તમે કિંગ થઈ જાઓ. શું છે? 70 સેન્ટીમીટર વ્યાસવાળું પૈડું. તમે ગણી દીધું ને સ્ટોપ કરીને? ગણી નાખજો. પૈડું આપ્યું છે, દર મિનિટે 500 આટા મારે છે, ઝડપ શોધવાની છે. બરાબર ને. તો પહેલાં તો મને તો અંતરવાળું સૂત્ર જ ખબર છે, ઝડપવાળું સૂત્ર તો આપણને ખબર છે નહીં. તો શું કરીશું? તો પહેલાં તો આપણે અંતર જ શોધી નાખીએ. બરાબર ને. આપણે અંતર ખબર છે તો અંતર શોધી નાખીએ. અંતર = શું થશે? જેટલા બી આટા મારતા હોય એ અને ગુણ્યા 2πr. બરાબર ને. તો એ શું લખ્યું? દર મિનિટે 500 આટા મારે છે, તો આપણને અંતર મળશે ને એ 1 મિનિટમાં કપાતું હોય ને એવું અંતર મળશે. તો જોઈએ અંતર શું મળે છે? 500 ગુણ્યા 2, આ શું છે? 70 સેન્ટીમીટર વ્યાસવાળું જ છે. વ્યાસ એટલે 2r બંને લઈ લેવાના. વ્યાસ જ્યારે લેતા હોય તો 2r બંને મિક્સ કરીને લઈ લેવાના. તો આ થયું 70 સેન્ટીમીટર ગુણ્યા પાઈ થયું 22/7. તો આ ગયા 10 આવ્યા. હવે સેન્ટીમીટરને મારે કિલોમીટરમાં ફેરવવાના છે. તો અત્યારે કામ કરું, અત્યારે રહેવા દઉં, પહેલાં આ કરી નાખું. 500 ગુણ્યા 10 એટલે 5000 ગુણ્યા 22, 22 ગુણ્યા 5000 સેન્ટીમીટર. 22 × 5 કેટલા થાય? 110 થાય ને. 110
એની પાછળ 1 2 3 મીંડા, 1 2 3 સેન્ટીમીટર. હવે મારે શું જોઈએ? ઝડપ જોઈએ છે કિલોમીટર પ્રતિ કલાકમાં. આટલું અંતર એને કેટલા મીટર? આટલું અંતર એને 1 મિનિટમાં કાપ્યું, બરાબર ને? સમય આપણે આપ્યો છે દર મિનિટ, તો ઝડપનું સૂત્ર વાપરો. ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપન સમય. ચાલો, અંતર કેટલું છે? 110, 1 2 3 સેન્ટીમીટરમાં છે. હજુ આપણે જોઈએ છે એમાં કિલોમીટર પ્રતિ કલાકમાં જોઈએ છે, એ યાદ રાખજો. સમય આપ્યો છે આપણને 1 મિનિટ. 1 મિનિટ. હવે મેન કામ તમારું શું છે? સેન્ટીમીટરનું ફેરવવાનું છે કિલોમીટરમાં. સેન્ટીમીટરનું ફેરવવાનું છે કિલોમીટર. કિલોમીટર હમણાં જોઈએ 1 લાખ કિલોમીટર થતા હતા. સેન્ટીમીટરને તમે હટાવો ને તો 1 લાખ વડે ભાગવો પડે. 1 2 3 4 5. અને મિનિટનું કલાકમાં જોઈએ છે, મિનિટ તમે હટાવી હોય ને તો 60 વડે ભાગવો પડે, કલાક આવે તો ઉપર 60 મૂક્યા, બરાબર. હવે મીંડા કાપો. 1 2 3 4 5. 1 2 3 4 5. બરાબર. 11 છંગ 66. 66 કિલોમીટર પ્રતિ કલાક જવાબ આવી ગયો. બરાબર. ખાલી આ જે ભાગવાનું ગુણવાનું હતું ને એ જ મેન હતું, એ તમે જોઈ લેજો એકવાર ફરીથી મેં શું કર્યું. 66 જવાબ આવે, બરાબર ને? છે એકદમ ઇઝી પૈડાવાળું. પૈડાવાળામાં એક જ સૂત્ર યાદ રાખવાનું છે, અંતર ઇઝ ઇક્વલ ટુ ચક્કર હોય રહે ગુણ્યા 2πr, જ્યાં 2r બરાબર d હોય છે. d એટલે વ્યાસ, r એટલે ત્રિજ્યા. ક્લિયર છે એકદમ? ઓકે. આમાં ઝડપનું કેટલું શોધ્યું? મિનિટ આપી હતી, સમય, બરાબર. એટલે અંતર શોધ્યું, નીચે સમય કરી નાખ્યો. ચલો આ ગણી નાખો તમે. એક ગાડીના પૈડાનો વ્યાસ આપ્યો છે, વ્યાસ એટલે ડી આપ્યો છે, બરાબર ને? ડી ઇઝ ઇક્વલ ટુ 140 સેન્ટીમીટર. ગાડીની ગતિ આપી છે, પહેલાંથી ઝડપ આપી દીધી છે, તો 1 મિનિટમાં કેટલા ચક્કર લગાવશે? હવે શું આપ્યું છે? 1 મિનિટમાં કેટલા ચક્કર લગાવશે એ શોધવાનું છે. તો પહેલાં તો ઝડપનું સૂત્ર વાપરો. ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર અપન સમય. આટલું સૂત્ર તમને ખબર છે ને? હવે આની અંદર કિંમતો મૂકવા માંડીએ. ચલો, શું લખ્યું છે? 66 ઝડપ આપી છે, 66 કિલોમીટર પ્રતિ કલાક. 66 કિલોમીટર પ્રતિ કલાક. હું એચની જગ્યાએ આ રીતે લખું, થોડું ખબર પડે તમને. અંતરનું સૂત્ર જો પૈડા આપ્યા હોય તો અંતરનું સૂત્ર શું બને છે? ચક્કરની સંખ્યા. આ ચક્કરની સંખ્યા લખું છું n ગુણ્યા 2πr. 2πr. 2πr બરાબર અને પાઈ ડી પણ કહેવાય, બરાબર ને? આમ આ વખતે ડી આપ્યો છે એટલે પાઈ ડી લખું છું બાજુમાં. પાઈ ડી. સમય આપ્યો છે મને કેટલી? 1 મિનિટ આપ્યો છે, બરાબર. 1 મિનિટમાં કેટલા ચક્કર લગાવશે? એટલે 1 મિનિટ લખી છે અહીંયા, બરાબર છે ને? ચલો હવે સોલ્વ કરીએ. 66 ના 66 રહેવા દો. કિલોમીટર મારે ફેરવવું પડશે સેન્ટીમીટરમાં, કેમ કે સેન્ટીમીટર આપ્યું છે અહીંયા. તો કિલોમીટર હું ફેરવી નાખું સેન્ટીમીટરમાં. 1 લાખ સેન્ટીમીટર થાય. 1 2 3 4 5. કલાકને ફેરવવું છે મિનિટમાં, કેમ કે અહીંયા મિનિટ આપી છે, તો 60 મિનિટ ઇઝ ઇક્વલ ટુ n. પાઈ બરાબર શું થશે? 22/7 થશે. ગુણ્યા ડી કેટલો આપ્યો છે? 140 સેન્ટીમીટર. સેન્ટીમીટર આ પણ સેન્ટીમીટર હતું. અને અપોન 1 મિનિટ, તો 1 મિનિટ જ લખીશ. 1 મિનિટ. હવે ઉડાવો. મિનિટ ઉડી ગઈ, બરાબર છે? સેન્ટીમીટર ઉડી ગયું. બીજું શું થશે? આ 7 દુ 14 એટલે 20 બચશે અહીંયા. હવે મીંડા ઉડાવો. 1 મીંડું ગયું, 1 મીંડું ગયું, અહીંયા બચે 11, બરાબર છે ને? પછી 11 દુ 22. 1 મીંડું ગયું, હજુ 1 મીંડું ગયું, બરાબર ને? 2 દુ 4 છે ને? 1000/4 જવાબ આવશે. n બરાબર શું આવશે? 1000. 4 જશે નીચે, 1000/4 એટલે કે 2800. સમજ્યા? એક જ સૂત્ર આખું ક્યારનું કામમાં આવે છે. આપણે ખાલી અંતરનું એક્સ્ટ્રા એક બીજું સૂત્ર આવ્યું. જેમ કે અંતરનું આગળ ખરો ધ્વનિનો જ્યારે વેગ આવતો હતો, તો અંતરનું આપણે બીજું સૂત્ર લાવ્યા હતા. ધ્વનિની ઝડપ હતી, ધ્વનિની ઝડપ ગુણ્યા સમયનો તફાવત લાવ્યા હતા બંદૂકવાળામાં. બસ એ જ રીતે આની અંદર અંતરનું સૂત્ર જ્યારે પૈડા આપ્યો હોય ને તો આ સૂત્ર છે, n ગુણ્યા પાઈ ડી. પાઈ ડી ના હોય તો 2πr. ચલો, 250 જવાબ આવી ગયો. કમ્પ્લીટ. તમારા પૈડાવાળા કમ્પ્લીટ. ચલો, પૈડાવાળા તમને પૂછાશે ને એક્ઝામમાં તો આવડી જશે. હવે છેલ્લો પ્રકાર જોવાનો છે, વર્તુળાકાર ગતિ અને મીટિંગ પોઈન્ટ. એટલે આમ વર્તુળમાં દોડવાનું હોય, તમે દોડો, હું દોડું, બધા દોડીએ.
તો એક જગ્યાએ આપણે પહોંચવાનું હોય છે. ક્યારે મળીશું, મીટિંગ પોઈન્ટ એટલે ક્યારે મળીશું એ પોઈન્ટ શોધવાનો છે. ચલો જોઈએ કેવી રીતે ગણાય છે. ચલો ક્વેશ્ચન વાંચીએ. એક વર્તુળાકાર મેદાન છે. આ એક વર્તુળાકાર મેદાન છે, બરાબર. એના ફરતે એ, બી અને સી એક જ બિંદુએથી એક સાથે દોડવાનું ચાલુ કરે છે. 3 એક સાથે દોડવાનું ચાલુ કરે છે. તેઓ ચક્કર અનુક્રમે 10 સેકન્ડમાં, એક જણો 10 સેકન્ડમાં પૂરું કરશે. એક પૂરું કરવું ને 10 સેકન્ડ લાગે એના, બીને 12 સેકન્ડ લાગે અને સીને 15 સેકન્ડ લાગે છે. ત્રણેય ફરીથી શરૂઆતના બિંદુએ કેટલા સમય પછી ભેગા થશે? તો આવું પૂછ્યું ને, શરૂઆતના બિંદુએ કેટલા સમય પછી ભેગા થશે? ત્રણેય એક સાથે ભેગા થશે. આ આગળ તમે લસાગુસા તમે કર્યો છે તો ઘડિયાળના કાંટા તમે યાદ હશે. ઘડિયાળ ક્યારેક સમય ફરીથી વાગશે એવું હતું તો આપણે શું કરતા લસા શોધતા હતા, યાદ છે ને? બસ આ એક જ કોન્સેપ્ટ છે કે ત્રણેયનો લસા શોધશો ને તો ત્રણેય જ્યારે લસા આવશે ત્યારે એક સમયે મળી જશે. તો ત્રણેયનો લસા શું છે? 10, 12 અને 15નો લસા 60 થશે. તો 60 જવાબ. 60 સેકન્ડે ત્રણે ભેગા થશે. આ તો કશું નહોતું. શું છે ક્વેશ્ચન? એ, બી અને સી એક સાથે દોડવાનું ચાલુ કરે છે. 10 સેકન્ડ, 12 સેકન્ડ અને 15 સેકન્ડમાં દોડે છે. ત્રણેય ક્યારે ભેગા થશે? યાદ છે લસાગુસાનો કોન્સેપ્ટ? બસ એ જ છે. 10, 12 અને 15નો લસા શોધો. 10, 12, 15નો લસા શું આવશે? 60 આવશે. 60 સેકન્ડ જવાબ. બરાબર. હવે જુઓ, હવે આપણું ઓરિજિનલ ઝડપ અંતરના સૂત્ર જોઈએ. 1200 મીટરના એક વર્તુળાકાર ટ્રેક છે. આ ટ્રેક છે. પોલીસની તૈયારી કરતા હોય ખબર, 400 મીટરનો ટ્રેક આવે છે. એ રીતે આ ટ્રેક કેટલાનો છે? 1200 મીટરનો ટ્રેક છે. અહીંયાથી લઈને પાછા આવો ને તો 1200 મીટર થાય છે. 1200 મીટરનો ટ્રેક છે. બે વ્યક્તિઓ એ અને બી એક જ બિંદુએથી અહીંયાથી ચાલુ કરે છે અને વિરુદ્ધ દિશામાં દોડે છે. એક આમ દોડે છે અને એક આમ દોડે છે. તો જો તેમની ઝડપ 15 અને 25 હોય, એની ઝડપ 15 અને આની ઝડપ 25 હોય તો પહેલી વાર ક્યારે મળશે? એક આ બાજુ દોડવાનું ચાલુ કરે છે અને એક આ બાજુ દોડવાનું ચાલુ છે. ફરીથી ટ્રેક બનાવજો મોટો. બરાબર. આ પોઈન્ટ ચાલુ કર્યો. એ આ બાજુ દોડે છે, બી આ બાજુ દોડે છે. હવે તમે વિચારો, એક આ બાજુ દોડે છે ને એક આ બાજુ દોડે છે. અહીંયા ક્યાંક મળશે બંને, બરાબર ને? એક આટલી સ્પીડમાં દોડશે ને એક આટલી સ્પીડમાં દોડશે તો અહીંયા ક્યાંક મળશે, અહીંયા મળશે, અહીંયા મળશે, ક્યાંક બી મળશે. પણ તમે વિચારો, એકબીજાની વિરુદ્ધ દોડે છે. એક આમ દોડે છે, એક આમ દોડે છે, વિરુદ્ધ દોડે છે. તો ઝડપમાં શું થશે? સરવાળો થશે કે બાદબાકી થશે? મને એક વાર ઝડપમાં સરવાળો થશે કે બાદબાકી થશે? કોણે સરવાળો કીધો એ બધા સાચા, બરાબર ને? કેમ કે એક કોન્સેપ્ટ છે, બંને જો એકબીજાની તરફ દોડે કે વિરુદ્ધ દોડે ઝડપ સરવાળો થશે. પરંતુ એક જ દિશામાં દોડતા હોય ને, એક જ દિશામાં, તો શું થશે? ઝડપની બાદબાકી થશે. આ કોન્સેપ્ટ તમારે અહીંયા પણ યુઝ કરવાનો છે, બરાબર ને? ચલો, તો સૂત્ર તો એક જ આવશે. પહેલી વાર ક્યારે જ સાથે મળશે? સમય શોધવાનો છે. સૂત્ર તો જ આવશે. સમય ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન ઝડપ. અંતર મારે શું મૂકવાનું છે? 1200 મીટર આપ્યા છે, 1200. અને જોઈ લો અહીંયા મીટર છે, અહીંયા મીટર પ્રતિ સેકન્ડ છે. ઝડપ શોધવાનું બી સેકન્ડમાં છે, તો ટેન્શન નથી, કશું બદલવાની જરૂર નથી. અને ઝડપ આપી છે 1/15, 1/25. તો મારે શું કરવાનું? સરવાળો કરવાનો કે બાદબાકી કરવાનો? એકબીજાની વિરુદ્ધ જાય છે તો મારે કરવાનો સરવાળો. એટલે 25 ને 15 40. શું જવાબ આવ્યો? 4 તારી 12 એટલે 30 જવાબ આવ્યો. 30 સેકન્ડ જવાબ આવી ગયો. કમ્પ્લીટ છે. ટ્રેક ભલે ગોળાકાર છે, રીત એ જ આવશે. એક 600 મીટરનો ગોળાકાર ટ્રેક છે, એક જ દિશામાં ચાલુ કરે છે. જો હવે શું થયું? આ જે ટ્રેક હતો ને, તો એ પણ આ બાજુ દોડે છે અને બી પણ આ બાજુ દોડે છે એક જ દિશામાં. 10 અને 15. તો હવે શું થશે? ખાલી ઝડપની બાદબાકી, ખાલી એટલું જ વસ્તુ છે. સમય શોધવાનો છે. સમય શોધવાનો છે. શું આવશે તમે સૂત્ર? અંતર અપોન ઝડપ. અંતર તમે શું લેશો? ટ્રેકનું જે અંતર હોય 600 મીટર. 600 મીટર આ જો મિનિટમાં છે. નીચે શું છે? ઝડપ જો 10 અને 15. તો શું થશે? બાદબાકી થશે. તો 5 મીટર પ્રતિ સેકન્ડ. તો આ જવાબ મળશે. મીટર ઉડી જશે, સેકન્ડમાં જવાબ મળશે. તો 5 એકા 5, 12 × 5 = 60, 120 સેકન્ડ આવે. 120 સેકન્ડ જવાબ આવે. તો કેટલી મિનિટ થાય? 2 મિનિટ આવી. સેકન્ડના મિનિટમાં ફરવું હોય તો ભાગે 60 કરવાના, તો 2 મિનિટ જવાબ આવે. બરાબર છે. હવે આ જુઓ, છેલ્લો દાખલો છે, છેલ્લો પ્રકાર. બરાબર, છેલ્લો પ્રકાર, છેલ્લો દાખલો. બે મિત્રો વર્તુળાકાર પથ પર દોડે છે. એકને એક ચક્કર લગાવો હોય તો 20 સેકન્ડ લાગે.
અને બીજાને 30 સેકન્ડ લાગે છે, તેઓ વિરુદ્ધ દિશામાં દોડે તો કેટલા સમય પછી મળશે? એ જ વસ્તુ છે. આ 20 સેકન્ડ પ્રતિ ચક્કર છે, 20 સેકન્ડ પ્રતિ ચક્કર, આ 30 સેકન્ડ પ્રતિ ચક્કર, આટલી એની સ્પીડ છે, બરાબર ને? તો કેટલા સમય પછી મળશે? સૂત્ર તો એ જ આવશે, સમય ઇઝ ઇક્વલ ટુ અંતર અપોન ઝડપ. પણ આ દાખલામાં પ્રોબ્લેમ શું છે? ના તો અંતર આપ્યું છે, ના તો ઝડપ આપી છે, બરાબર ને? ના તો અંતર આપ્યું છે, ના તો ઝડપ આપી છે. તો આપણને જ્યારે ગોળાકાર પથ દોડતો હોય છે ત્યારે આપણને આપ્યું શું હોય છે? દર વખતે ગોળાકાર ટ્રેક જે હોય છે ને એની લંબાઈ આપી હોય છે કે 400 મીટરનો ટ્રેક છે, 1200 મીટરનો ટ્રેક છે, 600 મીટરનો ટ્રેક છે, એવું આપ્યું હોય છે. પણ આ વખતે ટ્રેકની લંબાઈ નથી આપી. તો આપણે છે ને ટ્રેકની લંબાઈ ધારી લેવાની કે ધારો કે આટલી લંબાઈ હશે. એ આખું ચક્કર લગાવતા જે આટલા સેકન્ડ લાગે છે ને, તો એના પરથી ખબર પડી જાય આપણને. તો ટ્રેકની લંબાઈ કેવી ધારવાની ખબર? જે આ બધો લસા થતો હોય ને 20 અને 30નો, એવી ધાર લેવાની. તો કેટલો લસા થાય? 60 થાય છે ને, તો હું અંતર બરાબર 60 મીટર ધારી લઉં છું. અંતર બરાબર 60 મીટર ધારી લઉં છું તો મને અંતર મળી જાય. તો આ લોકોની ઝડપ બી મળી જાય. પહેલાંને છે ને 20 સેકન્ડ લાગે છે, પહેલાંવાળો છે ધારો કે એ છે, એની ઝડપ કેટલી છે? 60 મીટર કાપતા એને 20 સેકન્ડ લાગે છે, એટલે એની 3 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ છે. અને બીની ઝડપ કેટલી છે? એને 60 મીટર કાપતા એને 30 સેકન્ડ લાગે છે, તો આની 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ છે. તો દેખો મને એની ઝડપ બી મળી ગઈ, બીની ઝડપ બી મળી ગઈ અને અંતર બી મને મળી ગયું. ક્યારે? જ્યારે મેં અંતર ગેસ કર્યું ત્યારે. ગેસ કેવી રીતે કરવાનું? જે બી લસાવે એ રીતે કરવાનું. તો અંતર હવે મૂકી જુઓ 60. ઝડપ તમે શું મૂકશો? ઝડપ પ્લસ મૂકશો કે માઇનસ મૂકશો? એ સવાલ આવશે તમારા મગજમાં, બરાબર ને? તો ઝડપ અહીંયા શું લખ્યું છે? તેઓ વિરુદ્ધ દિશામાં દોડે છે. વિરુદ્ધ દિશામાં એટલે એક આમ દોડતો હોય ને તો એક આમ દોડશે, એક આ બાજુ દોડશે ને તો એક આ બાજુ દોડશે. તો શું થશે? ઝડપ પ્લસ થશે. ખાલી આ જ કોન્સેપ્ટ છે, બસ. ઝડપ શું થશે? પ્લસ. 3 ને 2 5, તો કેટલી થઈ? 12. તો 12 સેકન્ડ એનો સમય લાગશે, બરાબર ને? તમે અંતર કોઈ પણ ગેસ કરી શકતા હતા. 60ની જગ્યાએ તમે 120 ગેસ કરો, પણ બંને વડે ભગાતા હોય ને એવું અંતર ગેસ કરીને દાખલો ગણી જોજો, બરાબર ને? તો આ દાખલો આ રીતે ગણવાનો. જ્યારે સમય પણ નથી, સમય તો શોધવાનો છે, અંતર પણ નથી આપ્યું, ઝડપ પણ નથી આપી, તો અંતર ગેસ કરવાનું. કેવી રીતે ગેસ કરવાનું? કેવી રીતે ગેસ કરવાનું? તમારે 20 સેકન્ડ અને 30 સેકન્ડનો લસા કરી જવાનો, એ પ્રમાણે ગેસ કરવાનો, બરાબર ને? તો જવાબ શું આવે તમારો? 12 સેકન્ડ. કમ્પ્લીટ છે. અહીં તમારું બધા જ પ્રકારના દાખલા પૂરા થાય છે. દરેક પ્રકારનું એક વખત રિવિઝન કરી નાખજો. પીપીટી જે હું કોરી આપવાનો છે, PDF તમને, એ સોલ્વ કરી નાખજો, આઈડિયા ફરીથી. અને અમારી જે PDF છે જેમાં તમને એકદમ કમ્પ્લીટ ડિટેલમાં સોલ્યુશન આપે છે, એમાં તો 2-3 રીતો પણ આપી છે મેં, એ પણ એકવાર જોઈ લેજો. પછી ટેસ્ટ સોલ્વ કરી દેજો. કંઈ ના ખબર પડે તો મને મેસેજ કરી દેજો, બરાબર ને? અમે અવેલેબલ જ છીએ. તમને કશું ના ખબર પડે તો મને કહેજો, હું બીજી કોઈ રીત શોધીને તમને આપીશ. કોઈ બી બહારની એકેડેમીનું તમે કોઈ સોલ્વ કરતા હોય ને તો બી સ્ક્રીનશોટ પાડીને મને મોકલી શકો છો, હું તમને સોલ્વ કરીને આપીશ, બરાબર ને? પરંતુ આપણા જે પ્રકાર છે ને, આપણા પ્રકાર મેં PYQ બહુ જ સોલ્વ કર્યા છે, બહુ જ એનાલિસિસ કર્યું છે, એ રીતે બનાવ્યું છે. તો આપણા પ્રકાર તો આપણા કમ્પ્લીટ કરવા જ જશે, બરાબર ને? આની અંદર તો બધા પ્રકાર એવા છે ને, બધા ઇઝી છે, બધા ઇઝી છે. તો કોઈ પણ પૂછવાનો ચાન્સ છે, ભલે તમે ક્લાસ 3 તૈયાર કરો તો કોઈ પણ પ્રકાર પૂછાઈ શકે છે. એટલે બધા પ્રકાર તમને આવડવા જ જોઈએ, કોઈ બી હાર્ડ નથી, બરાબર ને? અને બધા પ્રકારમાં મેં બહુ દિલથી તમને શીખવાડ્યા છે, તમને આવડી જ જવા જોઈએ એવું હું આશા રાખું છું. ઓકે, ચલો મળીએ હવે બીજા વિડીયોમાં. આ તમને ચેપ્ટર તો આવડવું જ જોઈએ, બરાબર ને? આ ચેપ્ટર પૂછાશે. આ ચેપ્ટર આવડ્યું ને તરત તમે ટ્રેનનું ચેપ્ટર શીખી લેજો અને પછી હોળી શીખી લેજો. આ 3 પતી ગયા ને એટલે તમારે કમસે કમ 5 માર્ક્સ તો ગેરંટી છે. 30નું પૂછાતો હોય ને તો 30માંથી 5 તો આવી જ જશે, બરાબર ને? ચલો તો મળીએ બીજા વિડીયોમાં. થેન્ક યુ.